So this is your second chapter of the direct tax, income that is exempted from tax or tax free income on which income tax is not applicable. Exempted means tax free કે ભાઈ આ જે છે એ તમારું ડાયરેક્ટ ટેક્સ જે સબ્જેક્ટ છે એનું સેકન્ડ ચેપ્ટર છે ઇન્કમ ધેટ ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ટેક્સ ઓર ટેક્સ ફ્રી ઇન્કમ કે જેના ઉપર ઇન્કમ ટેક્સ એપ્લિકેબલ નથી થતો અને કોઈ પણ પર્સનને આ પ્રકારની ઇન્કમ થાય એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ટુ ધ ઇન્ડિયન ગવર્મેન્ટ મતલબ કે એને કોઈ પણ પ્રકારનો ઇન્કમ ટેક્સ પેડ કરવાનો નહીં આવે. ઇન્કમ ધેટ ઇઝ એક્ઝેમ્પ્ટેડ મતલબ કે એના ઉપર ટેક્સ પેડ નથી કરવાનો, એક્ઝેમ્પ્ટેડ છે વિચ ઇઝ ટેક્સ ફ્રી. There is total 95 type of income. There is total 95 income on which income tax is not applicable કે જેના ઉપર income tax paid નથી કરવાનો આવતો. There is only list of 95 income. There is no explanation. મતલબ કે ઓનલી એક લિસ્ટ તમને આપેલું છે, નામ આપેલા છે, બટ there is no explanation. કોઈ એક્સપ્લેનેશન કે ડીપમાં તમારે ડિસ્ક્રાઇબ નથી કરવાનું કે ભાઈ કોઈ ઇન્કમ છે કેવી છે કે કઈ રીતનું કરવાનું. In the examination they can ask any 10, 20 or 30 exempted income કે એક્ઝામની અંદર તમને લોકોને કોઈ પણ 10, 20 કે 30 કોઈ પણ 10, 20 or 30 કોઈ પણ ઇન્કમ જે છે વિચ ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ઇન્કમ ટેક્સ તમને લોકોને પૂછી શકે. એટ ધેટ ટાઈમ તમારે ત્યાં તો કે ઇન્કમનું ઓનલી નેમ લખવાનું છે અને સેક્શન ઓફ ધેટ ઇન્કમ એ સેક્શન પણ ત્યાં મેન્શન કરવાની છે. સો ફર્સ્ટ ઓફ ઓલ તમને 95 જે ઇન્કમ આપેલી છે એક્સપ્લેન કરી દઉં. ધેર ઇઝ ટોટલ 95 ઇન્કમ એન્ડ ધેન આફ્ટર તમારે 95 ઇન્કમ તો યાદ નથી કરવાની બટ એની 10, 20 or 30 ઇન્કમ વિચ ઇઝ એક્ઝેમ્પ્ટેડ ફ્રોમ ઇન્કમ ટેક્સ કે કોઈ પણ તમે 30 તમારી રીતે જે તમને ઇઝી પડે એ તમે યાદ રાખી શકો. એન્ડ ઇન ધીસ લેક્ચર કે ભાઈ હું તમને લોકોને જે ઇઝી પડે એવી ઘણી બધી ઇન્કમ છે હું તમને કહેતો જાઉં છું. ફર્સ્ટ ઓફ ઓલ ઇન્કમ વિચ ઇઝ exempted from income tax. First income is agriculture income. Agriculture income means what? તો કે ડેફિનેશન ઓફ એગ્રીકલ્ચર ઇન્કમ જે છે એ ડેફિનેશન ઓલરેડી મેં તમને પ્રીવિયસ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી, ચેપ્ટર નંબર 1 ઓફ ધી ડાયરેક્ટ ટેક્સ. એટ ધેટ ટાઈમ એગ્રીકલ્ચર ઇન્કમ મીન્સ એની ઓપરેશન ઓફ ધ એગ્રીકલ્ચર ઓર એની ટાઈપ ઓફ રેન્ટ રિસીવ ફ્રોમ ધ એગ્રીકલ્ચર લેન્ડ મતલબ કે કોઈ પણ પ્રકારના એગ્રીકલ્ચર ઓપરેશન કરો છો મતલબ ખેતીવાડીને લગતું કામ કરો છો ઓર એની રેન્ટ ઇન્કમ રિસીવ ફ્રોમ ધ એગ્રીકલ્ચર લેન્ડ મતલબ કે તમારી પાસે ખેતીવાડીની જમીન છે એમાંથી કોઈ પણ પ્રકારનું રેન્ટ મળી જાય. એટ ધેટ ટાઈમ તો કે એની એગ્રીકલ્ચર ઇન્કમ કહેવાય. આવી એગ્રીકલ્ચર ઇન્કમ કેવી છે તો કે એગ્રીકલ્ચર ઇન્કમ ઇઝ ટોટલી ટેક્સ ફ્રી અકોર્ડિંગ ટુ ધ સેક્શન 10 સબસેક્શન 1. સેકન્ડ થિંગ તો મતલબ કે એગ્રીકલ્ચર ઇન્કમ કેવી થઈ જશે ટેક્સ ફ્રી. બટ મોસ્ટ આઈએમપી પોઈન્ટ એગ્રીકલ્ચર ઇન્કમ ફ્રોમ ઇન્ડિયા ઓનલી મતલબ કે તમને ઇન્ડિયાની અંદરથી કોઈ પણ પ્રકારની એગ્રીકલ્ચર ઇન્કમ થાય એટ ધેટ ટાઈમ કેવી છે ટેક્સ ફ્રી. બટ એગ્રીકલ્ચર ઇન્કમ ફ્રોમ આઉટસાઇડ ઇન્ડિયા ઇઝ ટોટલી ટેક્સેબલ. તો એ ટેક્સેબલ થશે. ઇન્ડિયાની અંદરથી કોઈ પણ પ્રકારની એગ્રીકલ્ચર ઇન્કમ થાય તો કેવી છે ટેક્સ ફ્રી. આ ઇઝી છે, યાદ રહી જાય, આ લખજો. સેકન્ડ થિંગ પેમેન્ટ રિસીવ ફ્રોમ ધ ફેમિલી ઇન્કમ by a member of HUF. HUF मतलब कौन तो कि HUF means a separate portion from the point of view of Income Tax Act कि भाई HUF Hindu Undivided Family is a portion from the Income Tax Act. मैं તમને earlier discuss કરેલું હતું કે HUF is a portion. HUF કેવો છે એક અલગ વ્યક્તિ છે તો HUF ને પણ જે પણ ઇન્કમ અર્ન કરે છે HUF ને ટેક્સ પેડ કરવો પડશે. તો ફર્સ્ટ ઓફ ઓલ HUF કોઈ પણ બિઝનેસ રન કરશે જેના આપણે બિઝનેસમાંથી પ્રોફિટ અર્ન કરશે અને HUF પોતે એ બિઝનેસના પ્રોફિટ ઉપર શું કરશે ટેક્સ પેડ કરી દેશે. તેના આપણે ટેક્સ પેડ કરી દીધા પછી જે બાકી અમાઉન્ટ બચતી હોય એ બાકીની અમાઉન્ટ એ એના મેમ્બર અમોંગ ધી મેમ્બર HUF શું કરશે તો કે ડિસ્ટ્રીબ્યુટ કરશે. એટ ધેટ ટાઈમ એના મેમ્બરને જો કોઈ પણ પ્રકારની ઇન્કમ HUF માંથી થાય એટ ધેટ ટાઈમ ધેટ મેમ્બર ઇઝ નોટ લાયબલ ટુ પે ઇન્કમ ટેક્સ ઓર ધેટ ઓન ધેટ ઇન્કમ બિકોઝ તો કે ભાઈ HUF એ ઓલરેડી જે પણ બિઝનેસ કરીને પ્રોફિટ અર્ન કરેલ છે એ અર્ન કરેલ પ્રોફિટ ઉપર ઓલરેડી એક વખત ટેક્સ પેડ કરી દીધેલો છે. એન્ડ ધેન આફ્ટર ધ પેમેન્ટ ઓફ ટેક્સ HUF શું કરે છે તો કે એ ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન કરે છે અમોંગ ધી મેમ્બર ઓફ ધેટ HUF. એટ ધેટ ટાઈમ સેકન્ડ ટાઈમ HUF મેમ્બર ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ બિકોઝ તો કે ઓલરેડી HUF એ એકવાર ઇન્કમ અર્ન કરી લીધી એ ઇન્કમ ઉપર ટેક્સ પેડ કરી દીધો તો અગેન એ જ ઇન્કમનું ડિસ્ટ્રીબ્યુશન કરશે અમોંગ ધી મેમ્બર. સો મેમ્બર ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઓન ધેટ ઇન્કમ. તો કોઈ પણ પ્રકારની HUFના મેમ્બરને HUFમાંથી ઇન્કમ થાય તો આ મેમ્બરને એના ઉપર ટેક્સ પેડ નહીં કરવો પડે બિકોઝ HUF એ ઓલરેડી એક વખત એની ઉપર ટેક્સ શું કરી દીધો છે પેડ કરી દીધો છે. એટ ધેટ ટાઈમ મેમ્બર ઓફ HUF ઇઝ નોટ લાયબલ ટુ પે એની ટેક્સ ઇફ એની ઇન્કમ રિસીવ ફ્રોમ ધી HUF. સેકન્ડ આ તો યાદ ઇઝ રહી જાય. થર્ડ શેર ઓફ પ્રોફિટ ફ્રોમ અ ફર્મ તો સેમ એઝ ફર્મ મીન્સ કે પાર્ટનરશિપ ફર્મ. Partnership firm is also a portion from the point of view of law. मतलब કે according to the act partnership firm is also portion. मतलब કે partnership firm પણ એક વ્યક્તિ છે
તો પાર્ટનરશિપ ફોર્મમાં પણ એવું જ થશે કે જે ભાઈ એચયુએફમાં હતું સેમ એઝ પાર્ટનરશિપ ફોર્મ કોઈ બિઝનેસ રન કરશે એ પાર્ટનરશિપ ફોર્મમાંથી પ્રોફિટ અર્ન થશે અને પાર્ટનરશિપ ફોર્મ જ એ પ્રોફિટ ઉપર શું કરશે તો કે ટેક્સ પેડ કરશે એન્ડ ધેન આફ્ટર બાકી બચેલો જે કંઈ પણ પ્રોફિટ છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશે ડિસ્ટ્રીબ્યુટેડ અમોંગ ધી પાર્ટનર ઓફ ધેટ પાર્ટનરશિપ ફર્મ मतलब કે એના ભાગીદારો પાર્ટનર જે છે એના પાર્ટનર વચ્ચે શું કરશે ડિસ્ટ્રીબ્યુટ કરશે એટ ધેટ ટાઈમ ફર્મ ઇઝ લાયબલ ટુ પે ટેક્સ मतलब કે ફર્મે ટેક્સ પેડ કરવો પડશે એન્ડ ફર્સ્ટમાં તો કે ફર્મે એક વખત એની ઉપર ટેક્સ પેડ કરી દીધો દેન આફ્ટર બાકી બચેલી અમાઉન્ટના મેમ્બર मतलब કે એના પાર્ટનર્સ વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરશે એટ ધેટ ટાઈમ પાર્ટનર ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઓન ધેટ ઇન્કમ બીકોઝ તો કે ઓલરેડી ફર્મે એક વખત શું કરી દીધું છે ટેક્સ પેડ કરી દીધેલો છે એટ ધેટ ટાઈમ પાર્ટનરશિપ ફર્મમાંથી કોઈ પણ ઇન્કમ અર્ન થાય એટ ધેટ ટાઈમ પાર્ટનર ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઓન ધેટ ઇન્કમ તો સેમ એઝ એચયુએફ તો જેમ એચયુએફમાં હતું એચયુએફ બિઝનેસ કરે અને એને પ્રોફિટ અર્ન થાય એચયુએફ પર ટેક્સ પેડ કરશે ટેક્સ પેડ કરી દીધા પછી જે ઇન્કમ વધે છે એ મેમ્બરને આપશે તો મેમ્બરને ટેક્સ પેડ નહીં કરવો પડે થર્ડમાં પણ એવું છે પાર્ટનરશિપ ફર્મ બિઝનેસ કરે છે પાર્ટનરશિપ ફર્મ પ્રોફિટ કરે છે પ્રોફિટ ઉપર પાર્ટનરશિપ ફર્મ જ ટેક્સ પેડ કરે છે તો પછી એ ટેક્સ પેડ કરી દીધા પછીની બાકીની જે ઇન્કમ વધે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરશે એ ડિસ્ટ્રીબ્યુટ અમોંગ ધી મેમ્બર ઓફ ધેટ એચયુએફ મેમ્બર ઓફ ધેટ પાર્ટનરશિપ ફર્મ मतलब કે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ કરી દેશે એટ ધેટ ટાઈમ પાર્ટનર ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઓન ધેટ ઇન્કમ તો કોઈ પણ પાર્ટનરશિપ ફર્મમાંથી એના પાર્ટનરને ઇન્કમ મળશે એટ ધેટ ટાઈમ ધેટ પાર્ટનર ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ તો એને પણ ટેક્સ નહીં પેડ કરવો પડે પછી એવું કહે છે ઇન્ટરેસ્ટ રિસીવ બાય ધ નોન રેસિડેન્ટ ફ્રોમ ધ પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટી તો આ ઇન્કમ ભાઈ એવી છે પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટી એટલે શું તો કે ભાઈ અકોર્ડિંગ ટુ ધ સેક્શન 10 સબસેક્શન 4 ઘણી બધી પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટી છે સિક્યુરિટી મતલબ કે ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ છે ઘણા બધા ફોર એક્ઝામ્પલ આપણે કંઈ એફડી હોય ઘણા બધા તો કે સર્ટિફિકેટ્સ હોય ગવર્મેન્ટના તો એની અંદર તમે કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો છો કોણ ઇન્વેસ્ટમેન્ટ કરે છે ઇન્ટરેસ્ટ રિસીવ પહેલાં તો કઈ ઇન્કમ તો કે ઇન્ટરેસ્ટ મળે કોઈ પણ ઇન્ટરેસ્ટ અર્ન કરો છો રિસીવ બાય ધ નોન રેસિડન્ટ મતલબ કે જે ઇન્ડિયાનો પર્સન છે નહીં કોઈ ફોરેન પર્સન અહીંયા ઇન્ડિયાની અંદર મનીને ઇન્વેસ્ટ કરે છે કઈ જગ્યાએ તો કે પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટીમાં ભાઈ પ્રોસ્ક્રાઇબ એટલે શું તો કે એનું કોઈ પણ લિસ્ટ અહીંયા તમને મેન્શન નથી કરેલું બટ પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટી મતલબ કે અકોર્ડિંગ ટુ ધ સેક્શન 10 સબસેક્શન 4 ઘણું બધું મોટું લાંબુ એવું લિસ્ટ હોય કે ઘણી બધી સિક્યુરિટી આપેલી હોય એની અંદર કોઈ પણ નોન રેસિડન્ટ પર્સન મની ઇન્વેસ્ટ કરે છે એટ ધેટ ટાઈમ એ ઇન્વેસ્ટમેન્ટમાંથી જો ઇન્ટરેસ્ટ અર્ન થાય એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ધેટ નોન રેસિડન્ટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા બીકોઝ તો કે એને ઇન્ડિયાની અંદર ઇન્વેસ્ટમેન્ટ તો કરેલું છે ઇન્ડિયાની અંદરથી ઇન્કમ તો અર્ન થાય જ છે એટલે અક્રૂ તો અહીંયા ઇન્ડિયામાં છે જ અને રિસીવ પણ અહીંયા જ છે બટ તો કે કેવી સિક્યુરિટી છે તો કે પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટી તો પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટીમાં ઘણું બધું લિસ્ટ હોય અકોર્ડિંગ ટુ ધ સેક્શન સબસેક્શન 4 આપણે લિસ્ટને ચેક કરવું પડે ધેન આફ્ટર તો કે આપણે ફાઇનલાઇઝ કરી શકીએ ધેટ સિક્યુરિટી ઇઝ અ પ્રોસ્ક્રાઇબ ઓર નોટ જો કોઈ પણ પ્રોસ્ક્રાઇબ કરેલી સિક્યુરિટીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરશે તો એને કેવું થઈ જશે ટેક્સ ફ્રી અધરવાઇઝ કેવું થશે તો કે ટેક્સેબલ ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે ભાઈ એફડી તમે આપણે બેંકની અંદર મૂકીએ તો એફડી જનરલી એફડી મૂકીએ તો ફિક્સ ડિપોઝિટ ઉપરનું જે ઇન્ટરેસ્ટ હોય કેવું થશે ટેક્સેબલ બટ દેર ઇઝ અ ટેક્સ ફ્રી એફડી મતલબ કે દેર ઇઝ અ કન્સેપ્ટ ઓફ ટેક્સ ફ્રી એફડી ઘણી બધી એફડી એવી છે કે જે ટેક્સ ફ્રી છે કે જેની અંદર તમે ઇન્વેસ્ટમેન્ટ કરશો કે ફિક્સ ડિપોઝિટ ઓફ 5 યર્સ કે 5 વર્ષ માટે ફિક્સ ડિપોઝિટ કરશો તો એના ઉપર જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ પેડ થશે એ ઇન્ટરેસ્ટ કેવું થઈ જશે તો કે ટેક્સ ફ્રી મતલબ કે એની ઉપર ટેક્સ પેડ નહીં કરવો પડે અધરવાઇઝ તો કે કોઈ પણ 1 or 2 યર્સ ઘણી બધી એફડી હોય કે એના ઉપર આપણે ટેક્સ પેડ કરવો પડતો હોય બટ 5 વર્ષ માટેની 5 યર્સની ટેક્સ ફ્રી એફડીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો એટ ધેટ ટાઈમ વી આર નોટ લાયબલ ટુ પે ટેક્સ ઓન ધેટ ફિક્સ ડિપોઝિટ ઇન્કમ તો એની ઉપર આપણે ટેક્સ પેડ નહીં કરવો પડે સો યર ઇન્ટરેસ્ટ રિસીવ બાય ધ નોન રેસિડન્ટ ફ્રોમ ધ પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટી તો પ્રોસ્ક્રાઇબ સિક્યુરિટીની અંદર કોઈ પણ જાતનું ઇન્વેસ્ટમેન્ટ કરે છે કોઈ પણ નોન રેસિડન્ટ પર્સન અને કોઈ પણ ઇન્ટરેસ્ટ ઓન થાય ઇન ઇન્ડિયા એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા તો એને ઇન્ડિયાની અંદર ટેક્સ ભાઈ નહીં પેડ કરવો પડે ઇઝીલી છે યાદ રાખવું હોય તો રાખી શકો અધરવાઇઝ ફર્સ્ટ તો છે જ એગ્રીકલ્ચર ઇન્કમ ધેન આફ્ટર ઇન્કમ ઓફ ધી મેમ્બર ઓફ એચયુએફ ધેન આફ્ટર ઇન્કમ ઓફ ધી પાર્ટનરશિપ ફર્મ ઇન્કમ ફ્રોમ ધી પાર્ટનરશિપ ફર્મ ઇન્કમ ટુ ધી પાર્ટનર તો એ પણ યાદ રાખી શકો then after interest received by a person who is a resident outside India on amount credited in the non-resident or external account મતલબ કે જે ફોરેન કરન્સી હોય જેને સાચવવા માટે મતલબ કે ફોરેન કરન્સીને ડિપોઝિટ કરવા માટેનું એક એકાઉન્ટ અલગથી ઓપન કરાવેલું હોય જે નોન રેસિડન્ટ ઓર એક્સટર્નલ એકાઉન્ટ તરીકે ઓળખાતું હોય તો અકોર્ડિંગ ટુ ધ સેક્શન 10 સબસેક્શન 4 કોઈ પણ પર્સન કે જે ઇન્ટરેસ્ટ રિસીવ મતલબ કે એને પણ ઇન્ટરેસ્ટની ઇન્કમ થાય બાય અ પર્સન કેવો વ્યક્તિ હુ ઇઝ રેસિડન્ટ આઉટસાઇડ ઇન્ડિયા કે જે ઇન્ડિયાની અંદર નથી રહેતું ઇન્ડિયાની બહાર જ રહે છે
ક્રેડિટેડ ઇન ધ નોન રેસિડેન્ટ એક્સટર્નલ એકાઉન્ટ, મતલબ કે ફોરેનની અંદર એની તો કે રહેવાનું ક્યાં છે, તો કે રેસિડેન્ટ આઉટસાઇડ ઇન્ડિયા, મતલબ કે ફોરેનની બહાર રહે છે, બટ ઇન્ડિયાની અંદર એને તો કે આવું કોઈ પણ એક્સટર્નલ એકાઉન્ટ ઓપન કરાવેલું હોય કે જ્યાં તે ઇન્ડિયન કરન્સી નહીં બટ ફોરેન કરન્સીને ડિપોઝિટ કરીને રાખતો હોય, તો આવું એક્સટર્નલ એકાઉન્ટ કહેવાય. તો એક્સટર્નલ એકાઉન્ટમાં જે કંઈ પણ એના મની ડિપોઝિટ કરેલા છે એના ઉપર પણ એને ઇન્ડિયન ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટનું પેમેન્ટ કરશે. એટ ધેટ ટાઈમ એ ઇન્ટરેસ્ટ કેવું છે, તો કે ટેક્સ ફ્રી. ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. Then after, leave travel concession provided by the employer to his Indian citizen employee. LTC નું નામ કદાચ કોઈ સાંભળેલું હોય. LTC મતલબ કે leave travel concession provided by the employer to his Indian citizen employee, મતલબ કે ઇન્ડિયાનો કોઈ પણ પર્સન છે, ગવર્મેન્ટ સર્વન્ટ છે, એ ઇન્ડિયાને તો કે એમ્પ્લોયર ટુ હિઝ ઇન્ડિયન સિટીઝન એમ્પ્લોય. તો ઘણા બધા એલટીસી મળતા હોય, ઘણી બધી પ્રાઇવેટ કંપની પણ આપતી હોય. તો લીવ ટ્રાવેલ કન્સેશન મતલબ શું ભાઈ, તો કે કોઈ પણ કંપનીની અંદર કોઈ પણ પર્સન જોબ કરે છે તો એ ઓન લીવ મતલબ કે રજા રાખીને કામ બંધ કરીને, કામ ઉપર રજા રાખીને તો કે ટ્રાવેલિંગ માટે ક્યાંક જઈ શકશે. કે ભાઈ ફોર એક્ઝામ્પલ કોઈક વર્ષની અંદર એકવાર કે 3 વર્ષે એકવાર એલટીસી મળતું હોય તો એલટીસીની અંદર એ ફોરેન પણ જઈ શકે, ઇન્ડિયાની અંદર પણ જઈ શકે, કોઈ પણ જગ્યાએ એ ઇન્ડિયન સિટીઝન એમ્પ્લોય કે ઇન્ડિયાનો પર્સન જે છે એ કોઈ પણ જગ્યાએ ઇન્ડિયામાં ફરવા માટે જાય છે તો એનું સેલેરી જે છે એ પણ કટ નહીં થાય, પ્લસ એને ફરવા માટે ટ્રાવેલ કરવા માટે પણ એક્સ્ટ્રા બેનિફિટ મતલબ કે એક્સ્ટ્રા પૈસા જે છે એના એમ્પ્લોયર જે છે એની કંપની જે છે પેડ કરશે. એને કહેવાશે લીવ ટ્રાવેલ કન્સેશન. કે ફોર એક્ઝામ્પલ હું એમ કહું કે કોઈ મિસ્ટર એક્સ એ છે તો મિસ્ટર એ જે છે કોઈ કંપનીની અંદર XYZ કંપનીની અંદર જોબ કરતા હોય. એટ ધેટ ટાઈમ XYZ કંપની એને પેકેજની અંદર એક વસ્તુ પ્રોવાઈડ કરશે, LTC લીવ ટ્રાવેલ કન્સેશન, કે ભાઈ વર્ષની અંદર એકવાર ધેટ પર્સન કેન ટ્રાવેલ ફોરેન ઓલ્સો, મતલબ કે ફોરેન પણ જઈ શકે, ઇન્ડિયાની અંદર પણ જઈ શકે, કોઈ પણ જગ્યા ઉપર જઈ શકે. તો એને જે કંઈ પણ લીવ ટ્રાવેલ કન્સેશન મળે છે મતલબ કે LTCની અમાઉન્ટ જે કંઈ પણ મળે છે એના ઉપર પર્સન ટેક્સ પેડ નહીં કરવો પડે, બિકોઝ LTC ઇઝ ટોટલી ટેક્સ ફ્રી. તો એના ઉપર ટેક્સ પેડ નહીં કરવો પડે. દેન આફ્ટર, remuneration received by the foreign diplomats of all the categories. Foreign diplomats of all the categories means તો કે foreign diplomats મતલબ કે જે ઇન્ડિયાની બહાર રહીને જે પર્સન જે છે જોબ કરે છે, જે ફોરેનની અંદર રહીને જોબ કરે છે, foreign diplomats of all the category મતલબ કે છે તો ઇન્ડિયાના જ પર્સન બટ ઇન્ડિયાની બહાર રહીને જોબ કરતા હોય. ફોર એક્ઝામ્પલ ઇન્ડિયન એમ્બેસીની અંદર રહીને જોબ કરે છે, એટ ધેટ ટાઈમ એને જે કંઈ પણ રેમ્યુનરેશન મળે છે મતલબ કે સેલરી મળે છે એ સેલરી પણ એના લોકો માટે કેવી છે, તો કે ટેક્સ ફ્રી. કે ફોર એક્ઝામ્પલ કોઈ પણ ઇન્ડિયાનો જ વ્યક્તિ છે બટ ઇન્ડિયન ગવર્મેન્ટ વતી કામ કરે છે તો કે ફોરેનમાં, કે ફોર એક્ઝામ્પલ તો કે યુકેની અંદર તો કે આપણી ઇન્ડિયન એમ્બેસી આવેલી હોય, એમ્બેસીની અંદર ફોરેન ડિપ્લોમેટ્સ મતલબ કે આપણો ફોરેન ડિપ્લોમેટ્સ પર્સન ત્યાં વર્ક કરતો હોય તો જે કંઈ પણ એને રેમ્યુનરેશન ઓર સેલરી મળશે ફ્રોમ ધી ઇન્ડિયન ગવર્મેન્ટ, એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ, મતલબ કે એને ટેક્સ પે કરવો પડશે નહીં, બિકોઝ એ કેવો પર્સન છે તો કે ફોરેન ડિપ્લોમેટ્સ, તો કે ઇન્ડિયાનો જ પર્સન છે બટ એનું તો કે ભાઈ અત્યારે હાલમાં ડ્યુટી ક્યાં છે તો કે ફોરેનમાં છે. ફોરેન ડિપ્લોમેટ્સ પર્સન નોટ લાયબલ ટુ પે ટેક્સ. Then after, salary received by the foreign citizen, salary received by a foreign citizen as an employee of a foreign enterprise provided his stay in India does not exceed 90 days. હવે ખાસ સમજી લ્યો, સેલેરી રિસીવ મતલબ કે અહીંયા પણ સેલેરી ટેક્સ ફ્રી થશે. કઈ સેલેરી? બાય અ ફોરેન સિટીઝન, તો કે ઇન્ડિયાનો પર્સન નથી, ઇન્ડિયાની બહારથી કોઈ વ્યક્તિ છે, ઇન્ડિયાની બહારનો કોઈ વ્યક્તિ છે, એઝ એન એમ્પ્લોયી ઓફ એ ફોરેન એન્ટરપ્રાઇઝ. એમ્પ્લોયી ઓફ એ ફોરેન એન્ટરપ્રાઇઝ મતલબ કે કોઈ ફોરેન એન્ટરપ્રાઇઝ હોય મતલબ કે ફોરેનની કોઈ એક કંપની છે, ફોરેનનો જ કોઈ એક પર્સન છે, ત્યાં એ જ કંપનીમાં જોબ કરે છે અને સેલેરી મળે છે. ક્યાં? તો કે પ્રોવાઇડેડ હિઝ સ્ટે ઇન ઇન્ડિયા ડઝ નોટ એક્ઝીડ 90 ડેઝ. ખાસ સમજી લ્યો કે માની લો કે કોઈ પણ ઇન્ટરનેશનલ કંપની છે જેનું ઓપરેશન તો કે ઇન્ડિયાની બહાર છે, એ ઇન્ટરનેશનલ કંપનીની અંદર કોઈ પણ પર્સન જોબ કરે છે, ત્યાં તેની જોબ ચાલતી હતી બટ કોઈ કારણસર મતલબ કે કોઈ બિઝનેસ પર્પઝથી એને ઇન્ડિયા આવવા માટેનું થાય છે અને ઇન્ડિયામાં એ આવીને 90 ડેઝ સુધી 90 દિવસ સુધી ઇન્ડિયાની અંદર રહે છે તો અહીંયા રહેવા માટેનો ખર્ચો જે કંઈ પણ થશે સ્ટે એક્સપેન્સ મતલબ કે અહીંયા રહેવા માટે ખર્ચો, તેના પર ફૂડનો ખર્ચો, રહેવા માટે આવવા જવાનો ટ્રાવેલિંગનો ખર્ચો, જે કંઈ પણ એક્સપેન્સ થશે એ કોણ પેડ કરશે તો કે એની ફોરેન એન્ટરપ્રાઇઝ મતલબ કે એની ફોરેન કંપની પેડ કરશે. એન્ડ ધેટ પર્સન સ્ટે ઇન ઇન્ડિયા 90 ડેઝ ઓર લેસ દેન 90 ડેઝ. તો અહીંયા 90 ડેઝ સુધી મતલબ કે અપ્રોક્સિમેટલી 3 મંથ સુધી જો ઇન્ડિયામાં આવીને રહે છે, જે કંઈ પણ એક્સપેન્સ થાય એ કોણ પેડ કરશે તો કે એની ફોરેન કંપની એને આપશે. તો એવા વ્યક્તિને ફોરેનમાં આવ્યા પછી ઇન્કમ થાય છે, બિકોઝ અહીંયા જે કંઈ પણ 90 ડેઝ સ્ટે થશે એનો જે કંઈ પણ એક્સપેન્સ થશે એની કંપની ત્યાંથી મોકલાવશે તો અહીંયા ઇન્કમ રિસીવ થાય, ઇન્ડિયામાં પૈસા મળે છે. એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. ભલે એને ફોરેનની કંપની અહીંયા ઇન્ડિયામાં પેડ કરશે બટ એ પર્સનને અહીંયા ઇન્ડિયામાં ટેક્સ પેડ નહીં કરવો પડે. બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ધેટ પર્સન સ્ટે ઇન ઇન્ડિયા ડઝ નોટ એક્સીડ 90 ડેઝ મતલબ કે અહીંયા આવીને મેક્સિમમ
3 months મતલબ કે 90 દિવસ સુધી રહે છે, 90 ડેઝ સુધી રહે છે, અને કોઈ પણ એની કંપની એને ઇન્ડિયાની અંદર રહેવા માટેનો ખાવા પીવાનો ખર્ચો પેડ કરે છે ત્યાંથી બહારથી, તો એવા વ્યક્તિને ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ નહીં કરવો પડે. Then after, salary received by a non-resident foreign citizen as a member of ship crew provided his total stay in India 90 days. તો અહીંયા પણ સેમ થિંગ ઉપરની જેમ જ છે. અહીંયા ખાલી આટલું ચેન્જ થાય છે કે શિપ ક્રૂ મતલબ કે જે કંઈ પણ શિપ હોય, બોટ હોય, એના ક્રૂ મેમ્બર્સને જે કંઈ પણ સેલેરી કે જે કંઈ પણ મળતું હોય સ્ટે ઇન ઇન્ડિયા અહીંયા રહેવા માટે 90 ડેઝથી વધારે ન વધવું જોઈએ. તો જે કંઈ પણ શિપ ક્રૂ મેમ્બરની ઇન્કમ થશે એવા લોકો માટે પણ કેવી છે ટોટલી ટેક્સ ફ્રી. Then after, remuneration received by the employee being a foreign national or a foreign government deputed in India for a training in government establishment or public sector undertaking. Remuneration received મતલબ અહીંયા પણ એ જ વાત છે, સેલેરી કે રેમ્યુનરેશન મળે છે, કોને મળે ભાઈ? તો કે બાય એન એમ્પ્લોયી, કોઈ પણ એવા વ્યક્તિને, being a foreign national of a foreign government deputed in India, મતલબ કે વ્યક્તિ કેવો છે? તો કે ફોરેન ગવર્મેન્ટ વતી કામ કરે છે, બટ ફોરેનમાં નથી કામ કરતો. ફોરેન ગવર્મેન્ટે એને ક્યાં અપોઇન્ટ કરેલો છે? તો કે ઇન્ડિયાની અંદર. શેના માટે? for the purpose of training in the government established or public sector undertaking. મતલબ કે ઇન્ડિયાની અંદર કોઈ પણ બહારનો પર્સન, કોઈ પણ ફોરેનર પર્સન ઇન્ડિયાની અંદર ટ્રેનિંગ લેવા માટે કે કોઈ પણ ટ્રેનિંગના પ્રોગ્રામથી કે કોઈ પણ ગવર્મેન્ટ પ્રોગ્રામ છે એની અંદર ટ્રેનિંગ લેવા માટે અહીંયા આવતો હોય, એટ ધેટ ટાઈમ જે કંઈ પણ સેલેરી કે રેમ્યુનરેશન પેડ કરશે ગવર્મેન્ટ કંપની. કોણ ગવર્મેન્ટ કંપની? તો કે ફોરેનની ગવર્મેન્ટ કંપની પેડ કરશે ઇન્ડિયામાં એ વ્યક્તિને. એટ ધેટ ટાઈમ ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. તો એને પણ ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ કરવો પડશે નહીં. Then after, tax paid on the behalf of foreign companies, કે ભાઈ કોઈ પણ ફોરેન કંપની ઇન્ડિયાની આવીને અંદર આવીને બિઝનેસ કરતી હોય, એન્ડ ધેન આફ્ટર તો કે એને જે કંઈ પણ ટેક્સ પેડ કરવાનું થાય, તો ટેક્સ પેડ ઓન બિહાફ ઓફ ફોરેન કંપની. અહીંયા ઇન્ડિયાનો કોઈ પણ પર્સન એ ફોરેન કંપની વતી ટેક્સ પેડ કરી દે છે ઇન્ડિયામાં. એટ ધેટ ટાઈમ ધેટ ફોરેન કંપની ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. તો એને પણ ઇન્ડિયામાં ટેક્સ પેડ નહીં કરવો પડે. ફોર એક્ઝામ્પલ, તો કે હું એક બિઝનેસ લઈને બેઠો છું અહીંયા, તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાની અંદર મારે કોઈ એક ફોરેન કંપની હેલ્પની જરૂર હોય કે ફોરેન કંપનીને મેં અપોઇન્ટ કરેલી છે મારે કોઈ એક વર્ક કરવા માટે. એટ ધેટ ટાઈમ મારે ફોરેન કંપની મારું વર્ક કરીને આપતી હોય તો એની ફીસ મારે પેડ કરવી પડશે. હું એને જેટલી પણ ફીસ પેડ કરું તો એની ઇન્કમ જે છે એ ઇન્ડિયાની અંદર અર્ન થાય છે, ઇન્ડિયાની અંદર રિસીવ થાય છે. એટ ધેટ ટાઈમ ફોરેન કંપનીને ટેક્સ પેડ કરવો પડશે. બટ એનું ટેક્સનું પેમેન્ટ પણ કોણ કરી દઉં છું? તો કે હું જ્યાંથી કરી દઉં છું કે જે પણ 1 લાખ રૂપીસ ફોર એક્ઝામ્પલ તમારી ફી છે તો એનું પણ પેમેન્ટ હું કરીશ, પ્લસ એના ઉપર તમારે ઇન્ડિયામાં ટેક્સ પેડ કરવો પડશે, એ પણ હું પેડ કરી દઉં તમારા વતી. ટેક્સ પેડ ઓન બિહાફ ઓફ ફોરેન કંપની, તો એ પણ હું પેડ કરી દઉં. એટ ધેટ ટાઈમ ફોરેન કંપની માટે ઇન્કમ કેવી થઈ જશે? ટેક્સ ફ્રી. અગેન એને ફરીથી ટેક્સ પેડ નહીં કરવો પડે, બીકોઝ એની ઉપર એકવાર મેં ટેક્સ પેડ કરી દીધો. Then after, tax paid by the government or an Indian concern in case of non-resident or a foreign company. તો એમાં પણ એ જ કીધું છે કે કોઈ પણ ફોરેનની કંપની વતી કોઈ પણ ઇન્ડિયન ગવર્મેન્ટ અહીંયા ટેક્સ પેડ કરી દે છે. એટ ધેટ ટાઈમ ધેટ ફોરેન કંપનીઝ નો લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. તો એને પણ ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ નહીં કરવો પડે. મતલબ કે ફોરેન કંપની વતી કોઈ બીજા ટેક્સ પેડ કરે છે. ઠીક છે. Then after, income arising to the notified foreign company from the service provided in or outside India in project connected with the security of India. મતલબ કે કોઈ પણ ફોરેન કંપની છે એ ઇન્ડિયાને, કોઈ પણ ફોરેન કંપની, એની ફોરેન કંપની, નોટિફાઈડ ફોરેન કંપની ફ્રોમ સર્વિસ પ્રોવાઇડેડ ઇન ઇન્ડિયા ઓર આઉટસાઇડ ઇન્ડિયા, મતલબ કે ઇન્ડિયાને કે ઇન્ડિયાની કોઈ પણ ગવર્મેન્ટને, ઇન્ડિયન ગવર્મેન્ટને ઇન્ડિયાની અંદર કે ઇન્ડિયાની બહાર કોઈ પણ જાતની એવી હેલ્પ કરે છે કેવી? ઇન પ્રોજેક્ટ કનેક્ટેડ વિથ ધ સિક્યુરિટી ઓફ ઇન્ડિયા, કે જે ઇન્ડિયાની સિક્યુરિટીના પર્પઝથી કોઈ પણ પ્રોજેક્ટ જે છે એની અંદર કોઈ પણ ફોરેનની કંપની એને હેલ્પ કરે. એટ ધેટ ટાઈમ તો કે ફોરેનની કંપનીને ઇન્ડિયન ગવર્મેન્ટ ટેક્સ પેડ કરવો પડશે નહીં, બીકોઝ એનો પ્રોજેક્ટ કેવો છે? તો કે પ્રોજેક્ટ કનેક્ટેડ વિથ ધ સિક્યુરિટી ઓફ ઇન્ડિયા. એટ ધેટ ટાઈમ કોઈ પણ ફોરેન કંપનીને કોઈ પણ પ્રકારની ઇન્કમ થાય, ધેટ કંપની ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. તો એને પણ ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ નહીં કરવો પડે, બીકોઝ ધેટ કંપની પ્રોવાઈડ સર્વિસ રિલેટેડ ટુ ધ સિક્યુરિટી ઓફ ઇન્ડિયા. તો ભાઈ ઇન્ડિયાની સિક્યુરિટી રિલેટેડ કોઈ વર્ક કરે છે એટ ધેટ ટાઈમ તો કે ટેક્સ પેડ નહીં કરવો પડે. કે ફોર એક્ઝામ્પલ ઇન્ડિયાના જે કંઈ પણ રોડ છે, બોર્ડર રોડ, તો બોર્ડરનું તો કે ભાઈ બોર્ડરની અંદર સિક્યુરિટી પ્રોવાઈડ કરવાનું કામ કરતી હોય એટ ધેટ ટાઈમ તો કે એ કંપનીને ગવર્મેન્ટ, અહીંની ગુજરાત ગવર્મેન્ટ કે ઇન્ડિયન ગવર્મેન્ટ જેટલું પણ પેમેન્ટ કરશે ધેટ કંપની ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ. તો એને પણ ટેક્સ પેડ નહીં કરવો પડે. ઠીક છે. નેક્સ્ટમાં, ફોરેન અલાઉન્સ ગ્રાન્ટેડ બાય ધ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ટુ ધ એમ્પ્લોય પોસ્ટેડ અબ્રોડ. એમ્પ્લોય પોસ્ટેડ અબ્રોડ મતલબ કે કોઈ પણ પર્સન જે છે એ અબ્રોડ જેનું પોસ્ટિંગ થયેલું છે, મતલબ કે કોઈ પણ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો કોઈ પણ એમ્પ્લોય છે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનો કે ભાઈ ઇન્ડિયન ગવર્મેન્ટનો કોઈ સર્વન્ટ છે,
ક્યાં છે તો કે ઇન્ડિયાની બહાર જેનું પોસ્ટિંગ થયેલું છે, જે ઇન્ડિયાની બહાર રહીને ઇન્ડિયા વતી વર્ક કરે છે, ઇન્ડિયન ગવર્મેન્ટ વતી વર્ક કરે છે, તો ત્યાં રહેવા માટે, ખાવા માટે, પીવા માટે અને જે કંઈ પણ સ્ટે ઇન અબ્રોડ મતલબ કે જે પણ એક્સપેન્સ થશે ઇન્ડિયન ગવર્મેન્ટ પેડ કરશે. તો ઇન્ડિયન ગવર્મેન્ટ એને ગમે તેટલું પેમેન્ટ કરશે, એ પર્સન માટે ગમે તેટલી ફોરેનમાં ઇન્કમ થાય, ધેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ ઇન ઇન્ડિયા. અગેન તો ભાઈ એને પણ ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ કરવો પડશે નહીં. નેક્સ્ટમાં remuneration received from a foreign government. Remuneration received from a foreign government by an individual who is in India in connection with any sponsor cooperative technical assistance program with the foreign government and the income of family member of such employee. તો કોઈ પણ remuneration receive થાય છે from a foreign company, foreign government પાસેથી. Individual person who is in India કે જે ઇન્ડિયાની અંદર રહે છે, કનેક્શન વિથ ધ સ્પોન્સર કોઓપરેટિવ ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોગ્રામ, મતલબ કે કોઈ પણ ફોરેન ગવર્મેન્ટ એના કોઈ પણ એમ્પ્લોયને કે એના સર્વન્ટને, ગવર્મેન્ટ સર્વન્ટ જે છે, ફોરેન ગવર્મેન્ટ સર્વન્ટ છે, ઇન્ડિયાની અંદર રહેવા માટે મોકલે છે કોઈ પણ કોઓપરેટિવ ટેકનિકલ આસિસ્ટન્ટ પ્રોગ્રામને અહીંયા હેલ્પ કરવા માટે, મતલબ કે એને અટેન્ડ કરવા માટે. એટ ધેટ ટાઈમ જે કાંઈ પણ રેમ્યુનરેશન કે સેલેરી એ પર્સનને મળશે, ઇન્ડિયાની અંદર રહે છે, અહીંયા એને ઇન્કમ મળે છે, અહીંયા એને રેમ્યુનરેશન મળે છે, રેમ્યુનરેશન ફ્રોમ ધી ફોરેન ગવર્મેન્ટ. એટ ધેટ ટાઈમ એને પણ ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ નહીં કરવો પડે. નેક્સ્ટમાં remuneration or fees received by non-resident consultant and then foreign employees, મતલબ કે remuneration or fees કોઈ પણ પ્રકારની ફીસ મળે છે, રેમ્યુનરેશન મળી જાય છે બાય એ નોન રેસિડેન્ટ કે જે ઇન્ડિયાનો નથી, નોન રેસિડેન્ટ કન્સલ્ટન્ટ એન્ડ ધેર ફોરેન એમ્પ્લોઈઝ, કોઈ પણ ફોરેનનો કન્સલ્ટન્ટ આ ઇન્ડિયાની અંદર આવીને કન્સલ્ટિંગ પ્રોવાઈડ કરે છે. તો અહીંયા ટેકનિકલ કન્સલ્ટન્ટ એકચ્યુઅલમાં આવશે. તો ટેકનિકલ કન્સલ્ટન્ટ કન્સલ્ટિંગ ફીસ જે કંઈ પણ અહીંથી અર્ન કરશે એના ઉપર તો કે એ કન્સલ્ટન્ટને ટેક્સ પેડ કરવો પડશે નહીં. Then after death come retirement gratuity. Death come retirement gratuity મતલબ કે તો કે ગ્રેચ્યુટી મતલબ શું, તો કે જે કંઈ પણ પર્સન, કોઈ પણ પર્સન હોય તો કોઈ પણ કંપનીની અંદર કે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટર હોય, પબ્લિક સેક્ટર કોઈ પણ હોય, તો એની અંદર જે કંઈ પણ જોબ કરતો હોય એના બેઝ ઉપર જ્યારે એ રિટાયરમેન્ટ લે છે, તો રિટાયરમેન્ટના ટાઈમ ઉપર એને ગ્રેચ્યુટી મળશે. મતલબ કે જેટલા વર્ષ માટે, જેટલા યર માટે કોઈ એક કંપનીને પોતાની સર્વિસ પ્રોવાઈડ કરેલી હોય, તો એના બદલામાં કંપની જે છે એને ગ્રેચ્યુટી આપશે. મતલબ કે એને એનું તો કે જ્યારે પણ રિટાયરમેન્ટ લેશે એટ ધેટ ટાઈમ એકસાથે ઘણા બધા પૈસા તો કે ગ્રેચ્યુટીની અમાઉન્ટ આવતી હોય, મે બી 10 લાખ 20 લાખ જે પણ હોય તે, તો જે કંઈ પણ ગ્રેચ્યુટી મળે છે, ગ્રેચ્યુટી ઇઝ ટોટલી ટેક્સેબલ. મતલબ કે એનું અલગથી કેલ્ક્યુલેશન આવે છે અને ગ્રેચ્યુટી તો કે થોડી ઘણી અમાઉન્ટ સુધી ટેક્સેબલ થશે. બટ ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી, ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી મતલબ કે કોઈ પણ પર્સનનું ડેથ થાય છે અને ડેથની પાછળ જોઈને ગ્રેચ્યુટીની અમાઉન્ટ મળતી હોય, તો ડેથ થવાથી એ જે કંઈ પણ ગ્રેચ્યુટીની અમાઉન્ટ મળે છે એ કેવી થઈ જશે? ટેક્સ ફ્રી. બિકોઝ એ પર્સનનું ડેથ થઈ ગયું અને તેના આફ્ટર એને ગ્રેચ્યુટી મળે છે, તો એના ઉપર ગવર્મેન્ટ ટેક્સ નહીં લે. ઠીક છે. નેક્સ્ટમાં commuted value of pension and any payment received by the way of communication of pension by an individual out of annuity plan of LIC or any other insurance from a fund set up by that corporation or insurance. કોઈ પણ પ્રકારનું પેન્શન મળે છે, કોમ્યુટેડ વેલ્યુ. અહીંયા કેવું કીધું છે? કોમ્યુટેડ વેલ્યુ, કોમ્યુટેડ અને અનકોમ્યુટેડ પેન્શન. તો કે બે પ્રકારના હોય. ધેર ઇઝ ટોટલ 2 ટાઈપ ઓફ પેન્શન, કોમ્યુટેડ પેન્શન એન્ડ અનકોમ્યુટેડ પેન્શન, જે ક્યારે પછી તમને હું એક્સપ્લેન કરીશ. તો અહીંયા એવું કીધું છે કે કોમ્યુટેડ પેન્શન મતલબ કે એક સાથે જો તમને કોઈ પણ જાતનું પેન્શન મળી જાય છે ફ્રોમ ધી એની પ્લાન ઓફ LIC, કોઈ પણ પ્રકારના એન્યુટી પ્લાન કે LIC કોઈ પણ કંપનીના પ્લાન હોય કે જે ઇન્સ્યોરન્સ કંપની પ્રોવાઈડ કરતી હોય, તો કોઈ પણ જાતના પેન્શન તમને મળે છે, કોમ્પ્યુટેડ વેલ્યુ ઓફ પેન્શન. તો પેન્શન મળે છે કેવું છે? પણ ટેક્સ ફ્રી. ધેન આફ્ટર લીવ સેલેરી. લીવ સેલેરી મતલબ કે કોઈ પણ પર્સનને તો કે ભાઈ એમ કીધું હોય કે 30 ડેઝમાંથી તો કે 2 ડેઝ તો કે લીવ અલાઉડ છે, મતલબ 2 દિવસ એ જોબ ઉપર કે વર્ક ઉપર નહીં જાય તો ચાલશે. બટ ઘણા લોકો એવા હોય કે જોબ ઉપર જ્યારે પણ એને લીવ મળેલી હોય એટ ધેટ ટાઈમ લીવ ઉપર પણ એ લોકો જોબ માટે જશે, તો જે કંઈ પણ લીવ સેલેરી મળે છે. લીવ સેલેરી મતલબ કે જ્યારે એને એકચ્યુઅલમાં લીવ મળેલી હતી, ન જાય તો પણ એની સેલેરી કટ ન થાય, બટ એટ ધેટ ટાઈમ પણ એ લોકો તો કે જોબ ઉપર જશે, તો જે કંઈ પણ જોબ ઉપર જાય છે એક્સ્ટ્રા ડે, તો એ એક્સ્ટ્રા ડેની સેલેરી પણ કેવી મળશે? તો કે એક્સ્ટ્રા મળશે. તો કે ફોર એક્ઝામ્પલ એમ કીધું હોય કે 30,000 રૂપીઝ સેલેરી પર મંથ, તો એક મહિનાની તો કે 30,000 રૂપીઝ સેલેરી આપી છે. તેના પર એવું કીધું હોય કે ભાઈ ફોર એક્ઝામ્પલ તો કે 2 ડેઝ લીવ અલાઉડ ઇન એ મંથ, તો કે 2 દિવસની લીવ અલાઉડ છે એક મંથની અંદર. બટ ઇફ ધેટ પર્સન ગો ફોર વર્ક ફોર ધેટ 2 ડેઝ ઓલ્સો, મતલબ કે એ દિવસ માટે પણ તો કે કામ માટે જાય છે એટ ધેટ ટાઈમ, તો 2 ડેઝની સેલેરી જે છે 2,000 રૂપીઝ એને શું મળશે? તો કે એક્સ્ટ્રા મળશે. તો કે લીવ સેલેરી છે, મતલબ કે રજા મળે છે, લીવ મળેલ છે, ત્યારે પણ વ્યક્તિ જોબ ઉપર માટે જાય છે અને જોબ કરવાથી એને એક્સ્ટ્રા સેલેરી રિસીવ થાય છે. એટ ધેટ ટાઈમ આવી લીવ સેલેરી મળે તો કેવી છે? ટેક્સ ફ્રી.
ધેન આફ્ટર રિટ્રેચમેન્ટ કમ્પેન્સેશન. રિટ્રેચમેન્ટ કરવું મતલબ કે છટણી કરવી, એક સાથે ઘણા બધા લોકોને કામ ઉપરથી કાઢી મૂકવા. કે ભાઈ કોઈ કંપની જ્યારે શટડાઉન થતી હોય તો કોઈ કંપની જ્યારે તો કે એની ફાઇનાન્શિયલ પોઝિશન વીક થઈ જાય એટ ધેટ ટાઈમ તો કે કંપની શું કરશે તો કે રિટ્રેચમેન્ટ કરશે. મતલબ કે એક સાથે ઘણા બધા લોકોને પોતાની જોબ ઉપરથી શું કરી દેશે તો કે છટણી કરી નાખશે, મતલબ કે કાઢી મૂકશે. એટ ધેટ ટાઈમ રિટ્રેચમેન્ટ થવાથી એ લોકો કેવા થઈ જશે તો કે એ લોકોને કોઈ પણ જાતની ઇન્કમ નહીં રહે અને એ લોકોને ફાઇનાન્શિયલી પોઝિશન વીક થઈ જાય. તો એ લોકો પોતે કંપની ઉપર જે છે ક્લેમ કરી શકે રિટ્રેચમેન્ટ કોમ્પેન્સેશન માંગવા માટેનો કે ભાઈ અમને લોકોને એક સાથે છટણી કરીને અમે લોકોને એક સાથે કાઢી મૂકેલા છે, જોબ ઉપરથી ડિસ્ચાર્જ કરેલા છે. એટ ધેટ ટાઈમ કે કંપની જે છે એને રિટ્રેચમેન્ટ કોમ્પેન્સેશન આપશે, મતલબ કે વળતર આપશે. તો કોઈ પણ જાતનું આવું વળતર મળે છે નોકરી ઉપરથી રિટ્રેચમેન્ટ કરવા બદલ, તો રિટ્રેચમેન્ટ કોમ્પેન્સેશન ઇઝ ઓલ્સો ટેક્સ ફ્રી, તો એને પણ ટેક્સ નહીં પેડ કરવો પડે. Then after compensation received by the victims of the ભોપાલ કેસ લીક ડિઝાસ્ટર. ભોપાલ કેસ ઘટના જે છે એ તમને લોકોને કદાચ ખ્યાલ હશે, ન હોય તો જોઈ લેજો એકવાર. ભોપાલ ગેસ કાંડ જે છે કે ભોપાલ ગેસની અંદર તો કે ઘણા બધા લોકોનું ડેથ થયું હતું. તો કોઈ પણ આવો ભોપાલ ગેસ કામનો વિક્ટિમ્સ જે છે કે જે એનાથી તો કે એને ભોપાલ ગેસ લીક જે દુર્ઘટના થયેલી હતી એનાથી કંઈ પણ નુકસાન થયેલું છે તો એવા પર્સનને કોઈ પણ જાતનું કમ્પેન્સેશન રિસીવ થઈ ગયું, મતલબ કે જે કંઈ પણ પૈસા મળેલા હતા, કમ્પેન્સેશન મળેલું હતું એટ ધેટ ટાઈમ કે હજી પણ ઘણા લોકોને કમ્પેન્સેશન મળતું હોય તો એના ઉપર એને ટેક્સ પેડ કરવો પડશે નહીં. દુર્ઘટના થયેલી હતી તો ભોપાલ ગેસ કાંડની અંદર તો ભોપાલ ગેસ લીક ડિઝાસ્ટર જે થયેલું હતું તો દુર્ઘટનાની અંદર જે કંઈ પણ કમ્પેન્સેશન કે વળતર મળેલું હતું કે મળે છે તો કેવું છે ટોટલી ટેક્સ ફ્રી. Then after compensation from the central government or the state government or a local authority received by the individual or legal heir on the account of any disaster. મતલબ કે કોઈ પણ પ્રકારની માની લો કે દુર્ઘટના થઈ જાય એની ડિઝાસ્ટર તો ગવર્મેન્ટ એના બદલામાં શું આપે છે તો કે ક્લેમ આપે, વળતર આપશે કે ભાઈ ફોર એક્ઝામ્પલ કે કોઈ પણ જાતનું ડિઝાસ્ટર થઈ ગયું કે ભાઈ ટ્રેન આ થઈ ગઈ તે થઈ ગઈ તો એ લોકોને જે કંઈ પણ લીગલ હેર મતલબ કે જે કંઈ પણ વારસદાર છે તો એ લોકોને શું આપશે તો લોકોને વળતર આપશે કે ભાઈ જે લોકોનું ડેથ થઈ ગયું છે એને 5 લાખ રૂપીસ અને જે લોકો ઇન્જર્ડ થયેલા છે તો કે 1 લાખ રૂપીસ ફોર એક્ઝામ્પલ. તો એ લોકોને જે કંઈ પણ ઇન્કમ ઓન થાય એ પણ ઇન્કમ કેવી છે ટોટલી ટેક્સ ફ્રી. ધેન આફ્ટર compensation received from the public sector company. Compensation received from a public sector company at the time of voluntary retirement or a separation. Voluntary retirement મતલબ કે પોતે સ્વૈચ્છિક રીતે કોઈ કંપનીની અંદર રિટાયરમેન્ટ લઈ લેવું. રિસીવ ફ્રોમ અ પબ્લિક સેક્ટર કંપની, પબ્લિક સેક્ટરની કોઈ કંપની હોય અને એમાંથી કોઈ પણ પર્સન પોતે સેપરેશન લઈ લે કે વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ લઈ લે છે તો તેના બદલામાં પણ એ લોકોને કમ્પેન્સેશન આપવામાં આવતું હોય કે ભાઈ સ્વૈચ્છિક રીતે તમારા તો કે 5 યર્સ ઓફ ધ જોબમાં હજી તો કે પેન્ડિંગ છે, રિમેનિંગ છે, બટ તમે સ્વૈચ્છિક રીતે કોઈ પણ વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ લઈ લ્યો છો. એટ ધેટ ટાઈમ કંપની તમને જે કંઈ પણ કમ્પેન્સેશન પ્રોવાઈડ કરશે તો એ પર્સન જે કંઈ પણ કમ્પેન્સેશન જે પણ મળતું હોય ઓન ધી વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ એટ ધેટ ટાઈમ તો કે જે પણ અમાઉન્ટ મળે છે કેવી છે તો કે ટેક્સ ફ્રી. And then after tax on perquisite paid by employer. What's the meaning of perquisite? તો કે perquisite means perk, something extra. perquisite નો meaning તો કે મેં ઘણા બધા આગળના પૂરા લેક્ચરમાં એક્સપ્લેન કરેલો હતો. perquisite મતલબ કે perk something extra કે જે ભાઈ ફોર એક્ઝામ્પલ if your salary is 10,000 rupees and plus accommodation to stay, then after facility of car, તો એ બધી શું થઈ ગયું તો કે પરક્વિઝિટ થઈ ગયું કે ભાઈ ફોર એક્ઝામ્પલ તમારી સેલેરી તો 10,000 જ છે બટ એની સાથે સાથે તમને કારની સેલેરી મળે છે, રહેવા માટે બંગલોઝ મળે છે તો એને પરક્વિઝિટ કહેવાય. મતલબ કે સમથિંગ મોર ધેન મની, સમથિંગ મોર ધેન સેલેરી, તો એને પરક્વિઝિટ કહેવાય. તો એના ઉપર પણ પરક્વિઝિટ ઇઝ ઇન્કમ, તો એ પણ એક પ્રકારની ઇન્કમ જ છે. એટ ધેટ ટાઈમ ધેટ એમ્પ્લોય ઇઝ લાયબલ ટુ પે ટેક્સ ઓન ધેટ પરક્વિઝિટ ઇન્કમ ઓલ્સો, તો એને પણ પરક્વિઝિટ ઉપર પણ એને ટેક્સ પેડ કરવો પડે. સો ટેક્સ ઓન ધ પરક્વિઝિટ પેડ બાય ધ એમ્પ્લોયર. માની લો કે તમને કોઈ કંપનીની અંદર તમે જોબ કરો છો, એ જોબ જે પણ જગ્યાએ જે પણ કંપનીમાં તમે કરો છો, જે પણ તમને સેલેરી અર્ન થાય પ્લસ તમને પરક્વિઝિટ મળશે, તમારી પરક્વિઝિટ ઉપર જે પણ ટેક્સ પેડ કરવાનો થાય ઇફ ધેટ ટેક્સ પેડ બાય ધ એમ્પ્લોયર, મતલબ કે માની લો કે તમારો એમ્પ્લોયર ટેક્સ પેડ કરી દે છે તો ફરીથી તમારે એની ઉપર ટેક્સ પેડ નહીં કરવો પડે. તમારા માટે પરક્વિઝિટ કેવી થઈ ગઈ ટેક્સ ફ્રી, બીકોઝ તમારા એમ્પ્લોયરે ઓલરેડી એના ઉપર ટેક્સ પેડ કરી દીધો. Then after any sum on the life insurance policy not being a key money insurance policy, મતલબ કે કી મની ઇન્સ્યોરન્સ પોલિસી સિવાય કોઈ પણ જાતની પોલિસી ઉપર તમને કોઈ પણ અમાઉન્ટ ડ્યુ થઈને મળી જતી હોય લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી ઉપર, તો એ પણ તમારા માટે કેવી છે તો કે ટેક્સ ફ્રી. કે ફોર એક્ઝામ્પલ હું LIC લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીનો કોઈ પણ એક પ્લાન પરચેસ કરું અને એ પ્લાનનું મેચ્યોરિટી અમાઉન્ટ જે કંઈ પણ આવતું એ મને રિસીવ થઈ ગયું એટ ધેટ ટાઈમ, એ બધી અમાઉન્ટ મારા માટે કેવી છે તો કે ટેક્સ ફ્રી એટ ધ ટાઈમ ઓફ મેચ્યોરિટી. બટ નોટ બિંગ અ કીમેન ઇન્સ્યોરન્સ પોલિસીનો મિનિંગ એવો થાય છે કે કીમેન ઇન્સ્યોરન્સ પોલિસી એક અલગ જ હોય કે જે બિઝનેસની અંદર જે મેઇન પર્સન હોય કીમેન જેને કહેવાય એની ઇન્સ્યોરન્સ પોલિસી લેવામાં આવતી હોય તો એ તમારા માટે ઇન્કમ છે, ટેક્સેબલ છે. બટ એના સિવાય કોઈ પણ જાતની લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી પરચેસ કરો છો અને ઓન ધ બેઝિસ ઓફ મેચ્યોરિટી કે મેચ્યોર થઈ જાય જે પણ અમાઉન્ટ મળે છે કેવી છે ટેક્સ ફ્રી. ધેન આફ્ટર એની અમાઉન્ટ ફ્રોમ પ્રોવિડન્ટ ફંડ
પેઇડ ટુ ધ રિટાયરિંગ એમ્પ્લોય, મતલબ કે કોઈ પણ પ્રકારની પ્રોવિડન્ટ ફંડ અમાઉન્ટ તમને મળે છે રિટાયરિંગ એમ્પ્લોયી, કે જે વ્યક્તિ કોઈ પણ જોબ ઉપરથી રિટાયરમેન્ટ લે છે, તો આ પ્રોવિડન્ટ ફંડમાંથી જે પણ અમાઉન્ટ મળે એ બધું પ્રોવિડન્ટ ફંડ કેવું છે, ટેક્સ ફ્રી. પ્રોવિડન્ટ ફંડ ધેન આફ્ટર પ્રોવિડન્ટ ફંડનો મિનિંગ આઈ થિંક ખ્યાલ હશે તમને લોકોને, કે જે કાંઈ પણ પીએફ જે છે એ કંપનીના એમ્પ્લોઈઝમાંથી જેટલું કટ થાય સેમ એઝ એમ્પ્લોયર પણ એટલું જ કોન્ટ્રીબ્યુશન જે છે એ પ્રોવિડન્ટ ફંડની અમાઉન્ટમાં આપશે. કે ફોર એક્ઝામ્પલ હું કોઈ જગ્યા ઉપર જોબ કરતો હોય, કે ફોર એક્ઝામ્પલ એમ કહું કે ભાઈ મારી સેલરીમાંથી 1000 રૂપીસ પર મંથ ડિડક્ટ થતા હોય, તો મારો એમ્પ્લોયર જે કાંઈ પણ જે જગ્યા ઉપર હું જોબ કરતો હોય એ લોકો પણ 1000 એની અંદર કોન્ટ્રીબ્યુટ કરશે. ટોટલ અમાઉન્ટ કેટલી થઈ જશે, 1000 ફ્રોમ ધી એમ્પ્લોયી એન્ડ 1000 ફ્રોમ ધી એમ્પ્લોયર. ધેન આફ્ટર 2000 જે છે એ પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટમાં જશે અને 2000નું ઇન્વેસ્ટમેન્ટ જે થશે. એન્ડ એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ, કે જ્યારે પણ હું રિટાયરમેન્ટ લઉં છું ત્યારે એક સાથે મને જે કંઈ પણ પ્રોવિડન્ટ ફંડની અમાઉન્ટ વિથ ઇન્ટરેસ્ટ જે કંઈ પણ આવતું હશે એ મને એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ મળશે. તો મારા માટે આ પ્રોવિડન્ટ ફંડની બધી જ અમાઉન્ટ કેવી છે, તો કે ટેક્સ ફ્રી. ધેન આફ્ટર amount from the approved superannuation fund to the legal heirs of the employee. superannuation fund તો ઘણા બધા પ્લાન છે ઘણી બધી કંપનીઓના, જેમ કે IRDI કે જે કંઈ પણ ઘણા બધા ઇન્સ્યોરન્સ પ્રોવાઈડ કરતી કંપની હોય, કે ઘણી બધી કોઈ પણ બીજી કંપની હોય કે જે લોકોએ તો કે અપ્રૂવ કરેલા ઘણા બધા પ્લાન હોય, સુપરએન્યુએશન પ્લાન. તો એ કોઈ પણ પ્લાનની અંદર તમે મની ઇન્વેસ્ટ કરો છો, એના ઉપર તમને જે કંઈ પણ ઇન્ટરેસ્ટ કે જે કંઈ પણ અમાઉન્ટ મળે છે, મેચ્યોરિટી અમાઉન્ટ, એ અમાઉન્ટ પણ કેવી છે, ટોટલી ટેક્સ ફ્રી. ધેન આફ્ટર હાઉસ રેન્ટ અલાઉન્સ સબ્જેક્ટ ટુ સર્ટેન લિમિટ. હાઉસ રેન્ટ અલાઉન્સ HRA, તો કોઈ પણ કંપનીની અંદર તમે જોબ કરતા હોય તો કોઈ પણ પર્સન જે એમ્પ્લોયી પર્સન હોય એને એના એમ્પ્લોયર પાસેથી હાઉસ રેન્ટ અલાઉન્સ મળતું હોય, જેને ઇન શોર્ટ ફોર્મમાં HRA કહેવાશે, હાઉસ રેન્ટ અલાઉન્સ. કે ભાઈ ફોર એક્ઝામ્પલ હું કોઈ જગ્યા ઉપર જોબ કરું છું, મારી પાસે રહેવા માટે મકાન નથી, તો હું મારા એમ્પ્લોયરને કહીશ કે જે જગ્યા ઉપર જોબ કરું છું મારા માટે તો કે રહેવા માટે મકાન નથી. તો એ લોકો શું કરશે કે મને એક્સ્ટ્રા ફેસિલિટી પણ પ્રોવાઈડ માની લો કે ન કરી શકતા હોય, કે ભાઈ એની પાસે પણ રહેવા માટે બંગલોસ કે મકાન નથી, તો મને એક્સ્ટ્રા અમાઉન્ટ આપશે કે પર મંથ 1000 રૂપીસ અમે તને પેડ કરી દઈશું, તને જે પણ જગ્યા ઉપર ઠીક લાગે એ મકાન તું તમે પરચેસ કરી શકો, મતલબ કે ભાડા ઉપર રેન્ટ ઉપર લઈ શકો. તો 1000 થતું હોય, કોઈ પણ 2000 થતું હોય, જે પણ હોય તે, તો મને મારા એમ્પ્લોયર પાસેથી 1000 રૂપીસ ફોર એક્ઝામ્પલ મળતું હોય, તો મને એ જે કંઈ પણ મકાનના ભાડા ઉપર મતલબ કે રેન્ટ માટે 1000 રૂપીસ રિસીવ થાય છે, તો એ મારા માટે થઈ ગયું HRA, હાઉસ રેન્ટ અલાઉન્સ. તો એ પણ કેવું છે, ટેક્સ ફ્રી, બટ સબ્જેક્ટ ટુ સર્ટેન લિમિટ્સ, મતલબ કે એના ઘણા બધા કેલ્ક્યુલેશન છે. એ HRA નું પૂરેપૂરું કેલ્ક્યુલેશન તમારે સેલરી ચેપ્ટર જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આવશે. સો HR ઇઝ અ ટેક્સેબલ, HR ઇઝ અ ટેક્સ ફ્રી બટ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન. And then after સ્પેશિયલ અલાઉન્સ ગ્રાન્ટેડ ટુ એન એમ્પ્લોય. ઘણા બધા એવા અલાઉન્સ હોય કે ફોર એક્ઝામ્પલ IAS અને IPS ને તો કે પ્રોવાઈડ કરતી હોય ઇન્ડિયન ગવર્મેન્ટ, એટ દેટ ટાઈમ એ સ્પેશિયલ અલાઉન્સ ગ્રાન્ટેડ ટુ ધ એમ્પ્લોઈઝ ટોટલી ટેક્સ ફ્રી. તો એના માટે ઘણા બધા અલાઉન્સ જે છે એ કેવા છે, તો કે ટેક્સ ફ્રી. હિયર વોટ્સ ધ મિનિંગ ઓફ અલાઉન્સ. અલાઉન્સનો ઘણા લોકોને ખ્યાલ ન હોય કે અલાઉન્સ એટલે શું. અલાઉન્સ મતલબ શુદ્ધ ગુજરાતીમાં કહી તો ભથ્થું, કે ભાઈ ફોર એક્ઝામ્પલ તો કે ગવર્મેન્ટ જોબ જે કાંઈ પણ હોય છે, વેધર સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓર સ્ટેટ ગવર્મેન્ટ, કે કોઈ પણ પ્રકારના હોય તેને ઘણા બધા ભથ્થાઓ મળતા હોય, ઘણા બધા, તો કે ભાઈ ફોર એક્ઝામ્પલ DNS અલાઉન્સ જે મોંઘવારી ભથ્થું કહેવાય. ધેન આફ્ટર સ્પેશિયલ અલાઉન્સ કે જે ભાઈ એક્સ્ટ્રા બેનિફિટ માટે મળતા હોય. હાઉસ રેન્ટ અલાઉન્સ મતલબ કે મકાન ભાડા ભથ્થું કહેવાય. ધેન આફ્ટર કાર અલાઉન્સ મતલબ કે કાર માટેનું ભથ્થું કહેવાય. તો ઘણા બધા અલાઉન્સ આવા મળતા હોય, મતલબ કે વિચ ઇઝ મોર દેન સેલેરી. હિયર વોટ્સ ધ મિનિંગ ઓફ સેલરી. તો કે સેલરી મતલબ કે એક ફિક્સ અમાઉન્ટ છે. હું એક્સપ્લેન કરી દઉં ડિટેલમાં. તો કે ફોર એક્ઝામ્પલ તમે કોઈ પણ જગ્યા ઉપર જોબ કરો છો, ત્યાં તમારી સેલેરી એમ કીધું કે 10,000 રૂપીસ પર મંથ, તો 10,000 ઇઝ અ સેલેરી, તો ઇઝ અ બેઝિક સેલેરી. તેના પર એમ કીધું કે તમારી પાસે રહેવા માટે મકાન નથી, તો અમે તમને લોકોને રહેવા માટે મકાનની ફેસિલિટી જ પ્રોવાઈડ કરશું. અમારું જ એક મકાન છે, અમારો જ એક બંગલો છે, ત્યાં જઈને તમે લોકો રહેજો. તો એક્સ્ટ્રા ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તો એ મકાનને શું કહેશું તમે લોકો, પરક્વિઝિટ. પણ એ લોકો એમ કહે કે ભાઈ અમારી પાસે પણ રહેવા માટે મકાન નથી, તમારે જ્યાં પણ રેન્ટ ઉપર જે પણ મકાન લેવું એ લઈ લો, અમે તમને 10,000 સેલેરી બેઝિક પ્લસ 2,000 રૂપીસ ફોર હાઉસ રેન્ટ, મતલબ કે મકાન ભાડાના 2,000 રૂપીસ એક્સ્ટ્રા આપશું. તો એ 2,000 એ તમારા માટે પરક્વિઝિટ નથી, એ 2,000 અમાઉન્ટ રોકડા પૈસા મની મળે છે, તો એ તમારા માટે શું થઈ ગયું, અલાઉન્સ. હિયર વોટ્સ ધ મિનિંગ ઓફ સેલરી. તો કે સેલરી ઇઝ અ ફિક્સ, મતલબ કે 10,000 ઇઝ અ ફિક્સ, ઇટ્સ યોર સેલરી, ઇટ્સ અ બેઝિક પે. Then after if they provide a facility then it's a perquisite. તો માની લો કે એ તમને ફેસિલિટી પ્રોવાઈડ કરે છે, તો એ પરક્વિઝિટ છે. If they provide a cash money, મતલબ કે માની લો કે રોકડા પૈસા આપી દે છે, તમારે જ્યાં રાખવું હોય મકાન રાખો, જ્યાં પણ રહ્યો અમારે કાંઈ લાગુ પડતું નથી, તો રોકડા પૈસા આપે છે, તો એ તમારા માટે પરક્વિઝિટ નથી, એ તમારા માટે શું થઈ ગયું, તો કે અલાઉન્સ. ઠીક છે.
પછી ઇન્કમ ઇન્ટરેસ્ટ ઇન્કમ ફ્રોમ સર્ટેન એક્ઝેમ્પ્ટેડ સિક્યુરિટી, ઘણી બધી એક્ઝેમ્પ્ટેડ સિક્યુરિટી છે, લાઈક એનપીએસ નેશનલ પેન્શન સેવિંગ સ્કીમ છે, તેના પર પીપીએ પબ્લિક પ્રોવિડન્ટ ફંડ કે કોઈ પણ જાતની સિક્યુરિટીની અંદર તમે મની ઇન્વેસ્ટ કરો છો અને એના ઉપર તમને જે કાંઈ પણ ઇન્ટરેસ્ટ અર્ન થાય દેટ ઇન્ટરેસ્ટ ઇઝ ટોટલી ટેક્સ ફ્રી, તો તમારે એની ઉપર ટેક્સ પેડ નહીં કરવો પડે. કે ફોર એક્ઝામ્પલ હું તો કે પોસ્ટ ઓફિસમાં જઈને એનપીએસ પરચેસ કરું છું અને પેન્શન સેવિંગ સ્કીમ કે કોઈ પણ જાતના એવા સર્ટિફિકેટ પરચેસ કરું છું, એટ ધેટ ટાઈમ જે પણ મને એની ઉપર ઇન્ટરેસ્ટ મળશે મારે ટેક્સ પેડ નહીં કરવો પડે, બીકોઝ એ એક્ઝેમ્પ્ટેડ સિક્યુરિટીની લિસ્ટમાં આવતું હોય. Then after payment made by the Indian company engaged in the business of operation of an aircraft, acquire an aircraft on the lease from the foreign government or a foreign enterprise. માની લો કે ઇન્ડિયન ગવર્મેન્ટ એરક્રાફ્ટ પરચેસ કરે છે, જેમ કે હમણાં આપણે ખબર સુખોઈ આ તેને ઘણા બધા રાફેલ, તો કોઈ પણ પેમેન્ટ કરશે ઇન્ડિયન ગવર્મેન્ટ, ઇન્ડિયનની પેમેન્ટ મેડ બાય ઇન્ડિયન કંપની, કોઈ પણ ઇન્ડિયન કંપની કે ઇન્ડિયન ગવર્મેન્ટ એંગેજ ઇન ધ બિઝનેસ ઓન ઓપરેશન ઓફ એરક્રાફ્ટ, કોઈ પણ પ્લેન કે એરક્રાફ્ટ પરચેસ કરે છે કોની પાસેથી, તો કે ફ્રોમ ધી ફોરેન ગવર્મેન્ટ ઓર ફોરેન એન્ટરપ્રાઇઝ, કોઈ પણ ફોરેનની કંપની પાસેથી કે ફોરેન ગવર્મેન્ટ પાસેથી પરચેસ કરે છે, એના ઉપર જે પણ પેમેન્ટ કરશે અને એ લોકોને સામેવાળાને, મતલબ કે ફોરેન ગવર્મેન્ટની ઇન્ડિયામાંથી ગમે તેટલી ઇન્કમ થાય એને ઇન્ડિયાની અંદર ટેક્સ પેડ કરવો પડશે નહીં. Then after scholarship granted to meet the cost of education, માની લો કે કોઈ પણ પર્સન જે છે તો કે એને એજ્યુકેશન માટે, મતલબ કે ભણવા માટે સ્કોલરશિપની જરૂર હોય, તો સ્કોલરશિપ રિસીવ જે કાંઈ પણ થાય રોકડા પૈસા મળે છે, કે ફોર એક્ઝામ્પલ સ્ટુડન્ટ હોય તો સ્ટુડન્ટના બેંક એકાઉન્ટમાં તો કે સ્કોલરશિપની અમાઉન્ટ ગવર્મેન્ટ ડિપોઝિટ કરાવતી હોય તો સ્ટુડન્ટ એને ઉપર ટેક્સ પેડ નહીં કરવો પડે, બીકોઝ સ્કોલરશિપ ઇઝ એ ટેક્સ ફ્રી. Then after daily allowance of a member of parliament of a state legislature or any other allowance subject to certain condition, entire amount is exempted. મતલબ કે એવું કીધું છે કે daily allowance of the MP and MLA, જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ એન્ડ મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી જે છે, તો એમપી અને એમએલએ મતલબ કે જે કાંઈ પણ મંત્રીઓ છે એને જે કાંઈ પણ ભથ્થાઓ મળશે, જેમ કે આવવા જવા માટેનું કાર અલાઉન્સ મળતું હોય, તેના પર એને રહેવા માટેનું તો કે ભાઈ HRA હાઉસ રેન્ટ અલાઉન્સ મળતું હોય, પછી એ લોકોને ખાવા પીવા માટેનું ફૂડ અલાઉન્સ પણ અલગથી મળતું હોય, પછી એ લોકોમાં કપડા માટે તો કે ભાઈ ડ્રેસ યુનિફોર્મ અલાઉન્સ મળતું હોય, ઘણા બધા અલાઉન્સ મળતા હોય, જે પણ અલાઉન્સ એ લોકોને મળે છે કોને, તો કે જે લોકો એમપી અને એમએલએ છે એવા મંત્રીઓને ધારાસભ્યોને જે કાંઈ પણ અલાઉન્સ મળશે એ લોકો માટે કેવા થઈ જશે, તો કે ટેક્સ ફ્રી, બીકોઝ એને ટેક્સ પેડ કરવો પડશે નહીં. Then after reward given by the central or the state government for the literal or scientific or artist works or attainment for the service of availing for the service of elevating distress of the poor and weak, of ailing for the proficiency in sport and games gallantry award approved by the ગવર્મેન્ટ, મતલબ કે ઘણા બધા તમને ખ્યાલ હોય કે સ્પોર્ટ્સની અંદર ઘણા બધા ગેલેન્ટ્રી એવોર્ડ્સ કે જે કાંઈ પણ સ્પોર્ટ્સના જે કાંઈ પણ સ્પોર્ટ્સમેન હોય એને મળતા હોય, કે ભાઈ ફોર એક્ઝામ્પલ તો કે ભાઈ અર્જુન એવોર્ડ, તો અર્જુન એવોર્ડ કે જે કાંઈ પણ ગેલેન્ટ્રી એવોર્ડ કે જે કાંઈ પણ એની અંદર કોઈ પણ ઇનામ મળે, મતલબ કે જે કાંઈ પણ અમાઉન્ટ રિસીવ થાય, કે 1 લાખ રૂપીસ, 2 લાખ રૂપીસ, 5 લાખ રૂપીસ ઇઝ ધ કેસ બી જે પણ હોય તે, તો એ લોકોને જે કાંઈ પણ અમાઉન્ટ આવી રિસીવ થાય છે ફ્રોમ ધી ઇન્ડિયન ગવર્મેન્ટ, કે જે લોકોનું તો કે સન્માન કરીને લોકોને અર્જુન એવોર્ડ ને એવું પ્રોવાઈડ કરેલું હોય, તો એ લોકોને જે કાંઈ પણ અમાઉન્ટ મળશે એના ઉપર પણ એને ટેક્સ પેડ કરવો પડશે નહીં, બીકોઝ એ કેવું છે તો કે ટેક્સ ફ્રી. દેન આફ્ટર પેન્શન એન્ડ ફેમિલી પેન્શન ઓફ ગેલેન્ટ્રી એવોર્ડ વિનર, ગેલેન્ટ્રી એવોર્ડ વિનર મતલબ કે માની લો કે કોઈ પણ એવો પર્સન છે જે ઇન્ડિયન આર્મીમાં હતો અને નીચે આપેલું જ છે ફેમિલી પેન્શન રિસીવ બાય ધ ફેમિલી મેમ્બર ઓફ આર્મ ફોર્સ, કે જે કોઈ પણ આર્મીની અંદર કોઈ પણ પર્સન હતો, કોઈ પણ આર્મી મેન છે અને કોઈ પણ ગેલેન્ટ્રી એવોર્ડ વિનર હોય, મતલબ કે પરમવીર ચક્ર આ તે જે કાંઈ પણ એને ગેલેન્ટ્રી એવોર્ડ વિનિંગ થયેલા હોય એ લોકો જ્યારે રિટાયરમેન્ટ લે છે અને કોઈ પણ પ્રકારનું પેન્શન મળે ઓર અ ફેમિલી પેન્શન, મતલબ કે એનું ડેથ થઈ જાય તો એના જે કાંઈ પણ વારસદાર હોય લીગલ આર ઓફ દેટ પર્સન, મતલબ કે એના જે કાંઈ પણ ફેમિલી પર્સન છે એને કાંઈ પણ જે પણ ફેમિલી પેન્શન મળે છે એ પણ કેવું છે તો કે ટેક્સ ફ્રી, તો એ લોકોને પણ ટેક્સ પેડ કરવો પડશે નહીં. ગેલેન્ટ્રી એવોર્ડ વિનર એન્ડ આર્મ ફોર્સ મેમ્બર. Then after national property income of any one place occupied by the former ruler. What's the meaning of former ruler? મતલબ કે જે ઇન્ડિયાના જે કંઈ પણ પાર્ટીશન થયું ને જે કંઈ પણ ઇન્ડિયાના ફ્રીડમની પહેલાં જે કંઈ પણ રાજા રજવાડાઓ હતા તો એ લોકો કોઈ પણ ઇન્ડિયાની અંદર હજી સુધી એની પ્રોપર્ટી આવેલી હોય, કોઈ પણ મહેલ આવેલો હોય, કોઈ પણ જગ્યા આવેલી હોય, તો નેશનલ પ્રોપર્ટી ઇન્કમ બાય એની પ્લેસ ઓક્યુપાય બાય ધી ફોર્મર રૂલર, તો કોઈ પણ ફોર્મર રૂલરને ઇન્ડિયાની અંદર અત્યારે એની ઇન્ડિયાની અંદર તો કે પ્રોપર્ટી આવેલી હોય તો એ પ્રોપર્ટીની અંદરથી કોઈ પણ પ્રકારની એની ઇન્કમ થાય એ ફોર્મર રૂલરને, મતલબ કે રાજાના જે કંઈ પણ વારસદારો હોય તો એને જ ઇન્ડિયાની અંદર કોઈ પણ ઇન્કમ અર્ન થાય દેટ પર્સન ઇઝ નોટ લાયબલ ટુ પે ટેક્સ, તો એને પણ ટેક્સ નહીં દેવો પડે. કે ફોર એક્ઝામ્પલ કોઈ એક પર્સન છે ઇન્ડિયાની અંદર એનો મહેલ આવેલો હોય, જે કાંઈ પણ મહેલમાંથી પ્રોપર્ટીમાંથી ઇન્કમ અર્ન કરશે તો એને ટેક્સ ઇન્ડિયાની અંદર નહીં આપવો પડે. ઇન્કમ ફ્રોમ લોકલ ઓથોરિટીઝ, લોકલ ઓથોરિટીઝ મતલબ કે નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓને જે પણ ઇન્કમ થાય એ પણ કેવી છે ટેક્સ ફ્રી.
Then after any income of housing board constituted in India for planning and development improvement of city, town or village. Planning town मतलब કે જે લોકો મકાનને ડેવલપમેન્ટ કરવાનું, ઇમ્પ્રુવમેન્ટ કરવાનું, રસ્તાઓ બનાવવાનું, मतलब કે ઘણા બધા સોસાયટીઓ ડેવલપ કરવાનું કામ કરતા હોય, ટાઉન પ્લાનિંગ ઓથોરિટી જેને કહેવાય, એ લોકોની ઇન્કમ પણ કેવી છે? તો કે ટેક્સ ફ્રી. ફોર એક્ઝામ્પલ તો કે જે આપણે રાજકોટની વાત કરીએ તો હુડકો હોય, જેને આપણે અમદાવાદની વાત કરીએ તો કે અવડા હોય, તો અવડા જેનું શોર્ટ ફોર્મ છે. તો અમદાવાદ ડેવલપમેન્ટ ઓથોરિટી જે છે તો એ લોકોનું કામ તો કે ડેવલપમેન્ટ કરવા માટેનું રસ્તાઓ, એનું કામ તો કે ટાઉન પ્લાનિંગ કરવા માટેનું, મકાન બનાવવા માટેનું, તેના આફ્ટર તો કે સિટીને ડેવલપ કરવા માટેનું ઘણું બધું કામ હોય. તો એ કોઈ પણ આવા બોર્ડને હાઉસિંગ બોર્ડ જેને કહેવાય, તો હાઉસિંગ બોર્ડની જે કંઈ પણ ઇન્કમ થાય દેટ ઇઝ ટોટલી એક્ઝેમ્પ્ટેડ, એ પણ કેવી છે? ટેક્સ ફ્રી. Then after any income of approved scientific research association, scientific research association કે જે ઇન્ડિયન ગવર્મેન્ટ વતી તો કે સાયન્ટિફિક રિસર્ચ રિલેટેડ વર્ક કરતા હોય, જે અપ્રૂવ થયેલા સાયન્ટિફિક રિસર્ચ એસોસિએશન છે કે જેનો બેનિફિટ જે છે ઇન્ડિયન ગવર્મેન્ટને મળવાનો હોય. કે ફોર એક્ઝામ્પલ આપણે એમ કહીએ કે ઇસરો, તો ઇસરો જે છે તો કોઈ પણ આવા સાયન્ટિફિક રિસર્ચ એસોસિએશન જે છે એવી જે કંઈ પણ એને પણ ઇન્કમ થશે એ પણ કેવી થશે? તો કે ટેક્સ ફ્રી. તેના આફ્ટર ઇન્કમ ઓફ એ સ્પેસિફાઈડ નોન એજન્સીઝ, ઘણી બધી નોન એજન્સીઝ જે છે જે ઇન્ડિયાની અંદર વર્ક કરતી હોય એની પણ ઇન્કમ કેવી થશે? તો કે ટેક્સ ફ્રી. Any income other than interest on a security, income from the property income received by the rendering any specific service, income by way of interest or dividend of approved professional body. ખાસ રીડ કરજો, any income of approved professional body. What's the meaning of professional body? તો કે ફોર એક્ઝામ્પલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, તો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જે છે, ચાર્ટર્ડ એકાઉન્ટ ઇઝ અ મેમ્બર ઓફ એ પ્રોફેશનલ બોડી. ICAI, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, તો કે એની અંદર જે કંઈ પણ સીએ જે છે બધા મેમ્બર હોય તેને પ્રોફેશનલ બોડી કહેવાય. તેના આપણે તો આપણે એમ કહીએ કે બાર કાઉન્સિલ, બાર કાઉન્સિલની અંદર જે કંઈ પણ વકીલ જે છે, જે કંઈ પણ એડવોકેટ પર્સન છે, એના મેમ્બર જે હોય એ તો કંઈ પ્રોફેશનલ બોડી કહેવાય. તેના પર CMA ઓર CS, કંપની સેક્રેટરી, જે કંઈ પણ જે છે પ્રોફેશનલ બોડી કહેવાય. તો પ્રોફેશનલ બોડીઝને કોઈ પણ જાતની ઇન્કમ થાય એ પણ કેવી છે? ટેક્સ ફ્રી છે. બટ other than interest on security, income from the property income received by the rendering any specific service, income by way of interest or dividend. मतलब કે માની લ્યો કે કોઈ પણ એને એવી ઇન્કમ થાય, ઇન્ટરેસ્ટ ઇન્કમ ઓર સિક્યુરિટી, मतलब કે કોઈ પણ સિક્યુરિટીની અંદર મની ઇન્વેસ્ટ કરે છે એને ઇન્ટરેસ્ટની ઇન્કમ થઈ, ઓર પ્રોપર્ટી ઇન્કમ, मतलब કે માની લો કે કોઈ એની પાસે પ્રોપર્ટી છે, રેન્ટ ઉપર પ્રોવાઈડ કરે છે, રેન્ટની ઇન્કમ થઈ, ઓર કોઈ પણ જાતને એને ડિવિડન્ડ અર્ન થાય, તો એ ટેક્સ ફ્રી છે નહીં. ડિવિડન્ડ છે, ઇન્ટરેસ્ટ છે એન્ડ પ્રોપર્ટી ઇન્કમ છે, એના માટે પણ કેવું છે? ટેક્સેબલ. અધર દેન પ્રોપર્ટી ઇન્કમ, અધર દેન ઇન્ટરેસ્ટ ઇન્કમ એન્ડ અધર દેન ડિવિડન્ડ ઇન્કમ ઇઝ ઓનલી ટેક્સ ફ્રી ફોર દેટ પ્રોફેશનલ બોડી. Then after any income received by the any person on behalf of any regimental fund or non-public established by the armed force of the union for the welfare of the past present member of such force of their dependent, मतलब કે કોઈ પણ ઇન્કમ અર્ન થાય છે ઓન ધ બિહાફ ઓફ રેજિમેન્ટલ ફંડ. રેજિમેન્ટલ ફંડ મીન્સ વોટ? તો કે આર્મ ફોર્સ, મતલબ કે ઇન્ડિયન આર્મીના જે કંઈ પણ મેમ્બર છે, કેવા મેમ્બર? તો કે પાસ્ટ મેમ્બર ઓર પ્રેઝન્ટ મેમ્બર. તો કે ઘણા બધા લોકોએ ઇન્ડિયન આર્મીની અંદર, તો કે ઇન્ડિયન આર્મીના લોકોએ જ જાતે મળીને કોઈ એક રેજિમેન્ટલ ફંડ ઊભું કરેલું છે કે જેનો ઉપયોગ એ લોકો ક્યાં કરશે? તો કે કોઈ પાસ્ટના કોઈક મેમ્બર કોઈને જ્યારે હેલ્પની જરૂર હોય, અથવા તો કોઈ પણ પ્રેઝન્ટ મેમ્બર કે જે ઇન્ડિયન આર્મીમાં છે, જ્યારે કોઈ પણ એને હેલ્પની જરૂર હોય ત્યારે લોકો આ ફંડમાંથી મની યુઝ કરી શકે. એ લોકો માટે પોતાને અલગથી એક ફંડ ક્રિએટ કરેલું છે. તો ફંડમાંથી જે કંઈ પણ ઇન્કમ અર્ન થશે એ લોકો માટે કેવી છે? તો કે ટેક્સ ફ્રી, બીકોઝ દેટ પર્સન ઇઝ આર્મ ફોર્સ પર્સન. નેક્સ્ટમાં ઇન્કમ ઓફ ફંડ એસ્ટાબ્લિશ ફોર ધ વેલફેર ઓફ એમ્પ્લોયી. ઇન્કમ ઓફ ફંડ એસ્ટાબ્લિશ ફોર ધ વેલફેર ઓફ એમ્પ્લોયી. કે ફોર એક્ઝામ્પલ કોઈ એક જગ્યા ઉપર ઘણા બધા લોકો વર્ક કરતા હોય, ઘણા બધા લોકો સાથે મળીને પોતે એમ્પ્લોયી કોઈ એક ફંડ ક્રિએટ કરે છે અને ફંડને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરે છે, ઇન્વેસ્ટમેન્ટમાંથી કોઈ પણ પ્રકારની ઇન્કમ થાય તો ઇન્કમ પણ એ લોકો માટે કેવી છે? તો કે ટેક્સ ફ્રી, બીકોઝ ધ વેલફેર ઓફ એમ્પ્લોયી, મતલબ કે જ્યારે કોઈ પણ એમ્પ્લોઈઝને જરૂર પડે ત્યારે એ લોકો એમાંથી ફંડમાંથી તો કે મની વિથડ્રો કરી શકશે, પોતે યુઝ કરી શકે ફોર ધ વેલફેર ઓફ ધ એમ્પ્લોયી. એ લોકોના વેલફેર માટે ફંડનું ક્રિએશન કરવામાં આવ્યું છે, તો એ લોકો માટે પણ ઇન્કમ કેવી થઈ ગઈ? તો કે ટેક્સ ફ્રી. Then after any income of a pension fund set up by LIC or any other insurance approved by the controller of insurance or IRDA authority. मतलब કે કોઈ પણ IRDA કે જે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી છે ઇન ઇન્ડિયા, કે જે લોકો ઇન્ડિયાની અંદર તો કે લાઈફ ઇન્સ્યોરન્સને અપ્રૂવ અને ઓથોરાઇઝ કરવાનું કામ અને મેનેજમેન્ટ કરવાનું વર્ક કરે છે. તો IRDA અપ્રૂવ કરેલી કોઈ પણ જાતની ઇન્સ્યોરન્સ કંપની કોઈ પણ પેન્શન ફંડ સેટઅપ કરે કે ભાઈ તમે અત્યારે તો કે મનીની અંદર ઇન્વેસ્ટ કરી શકો, દેન આફ્ટર તમે જ્યારે પણ રિટાયરમેન્ટ લેશો એટ દેટ ટાઈમે કંપની તમને પેન્શન પ્રોવાઈડ કરશે. તો જે કાંઈ પણ આવું પેન્શન તમને રિસીવ થાય એ પેન્શન તમારા માટે કેવું થઈ ગયું? તો કે ટેક્સ ફ્રી. કે ફોર એક્ઝામ્પલ
LIC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની તો કે એની કોઈ એક સ્કીમ છે તો કે સ્કીમની અંદર માની લો કે હું મની ઇન્વેસ્ટ કરું તો કે પર મંથ 500 રૂપીસ માની લો કે હું ઇન્વેસ્ટ કરું છું જ્યાં સુધી રિટાયરમેન્ટ લઉં ત્યાં સુધી પર મંથ 500 રૂપીસ ઇન્વેસ્ટ કરીશ તેના આફ્ટર ધ રિટાયરમેન્ટ મતલબ કે જ્યારે પણ હું રિટાયરમેન્ટ લઉં છું ત્યારે LIC લાઈફ ઇન્સ્યોરન્સ કંપની મને હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મને પેન્શન પ્રોવાઈડ કરશે તો એ પેન્શન મારા માટે કેવું થઈ જશે તો કે ટેક્સ ફ્રી. Then after any income other than business income of a trust, any income of a trust or a society approved by ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન જે ઇન્ડિયાની અંદર વર્ક કરે છે એ લોકોને કોઈ પણ પ્રકારની ઇન્કમ થાય તો એના માટે પણ કેવી છે ટેક્સ ફ્રી છે. અધર દેન બિઝનેસ ઇન્કમ બિઝનેસ સિવાયની માની લો કે કોઈ પણ પ્રોપર્ટી ઇન્કમ થાય કોઈ પણ રેન્ટ ઇન્કમ અર્ન થાય કોઈ પણ ઇન્ટરેસ્ટ ઓર ડિવિડન્ડ ઇન્કમ અર્ન થાય છે એટ ધેટ ટાઈમ એ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશનની ઇન્કમ કેવી થઈ જશે ટેક્સ ફ્રી. Then after income of authority whether known as a Khadi or village industry board or any other name for the development of Khadi village industry मतलब કે ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીની અંદર આવતી કોઈ પણ જાતની અન્ય ઇન્ડસ્ટ્રી મતલબ કે અધર ઇન્ડસ્ટ્રી જે છે કે જેના નામથી ઓળખાય છે એવી કોઈ પણ ઓથોરિટીની ઇન્કમ પણ જો કોઈ પણ થશે તો એને પણ કેવી થઈ જશે ટેક્સ ફ્રી બીકોઝ એ કોની અંડરમાં આવે તો કે ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીની અંડરમાં આવતી હોય તો એવા લોકો માટે પણ ત્યાંથી કેવી ઇન્કમ થઈ જશે ટેક્સ ફ્રી. Then after income of a European economic community derived in India by way of interest, dividend, capital gains, or certain case under the European Community International Industry Partner Scheme 1993 मतलब कि 1993 यूरोपियन कम्युनिटी इंडस्ट्रियल ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યુશનલ પાર્ટનર સ્કીમ જે છે એક છે ઇન્ડિયાની અંદર જે એપ્લિકેબલ થાય છે ત્યારે તો યુરોપિયન ઇકોનોમિક કોમ્યુનિટી જે છે એ ગ્રુપ છે તો એ લોકોને કોઈ પણ પ્રકારની ઇન્ટરેસ્ટ કે ડિવિડન્ડ ઓર કેપિટલ ગેઇનની ઇન્કમ થાય તો એ લોકો માટે પણ કેવી થઈ જશે ટેક્સ ફ્રી. Then after any income arising to the anybody or authority established, constituted or appointed under any enactment for the administration of a public religious or charitable trust or endowment society for the religious or charitable purpose मतलब કે માની લો કે કોઈ પણ કંપની જે છે જેનું વર્ક કોઈ પણ ટ્રસ્ટ છે કોઈ પણ ઓથોરિટી છે કે જેનું વર્ક કેવું છે તો કે ફોર ધ એન્ડોમેન્ટ ઓર સોસાયટી રિલિજિયસ ઓર ચેરિટેબલ પર્પસ मतलब કે ચેરિટેબલ પર્પસથી કોઈ એક ટ્રસ્ટ છે જે વર્ક કરતું હોય તો એ લોકોને ટ્રસ્ટને જે કંઈ પણ ઇન્કમ થશે એ પણ કેવી થઈ જશે અહીંયા ટેક્સ ફ્રી. તેના આફ્ટર ઇન્કમ ઓફ સાર્ક ફંડ સાર્ક દેશનો સમૂહ મતલબ તમે ઘણી વાર સાંભળેલું હોય સાર્ક દેશ મતલબ ઘણા બધા કન્ટ્રીની અંદર તો કે મેમ્બર હોય તો સાર્ક ફંડમાંથી ઇન્કમ ઓફ સાર્ક ફંડ ફોર ધ રિજિયનલ પ્રોજેક્ટ સેટઅપ બાય ધ કોલંબો ડિક્લેરેશન मतलब કે એક સંધિ છે કોલંબો ડિક્લેરેશન તો કોલંબો ડિક્લેરેશનની અંડરમાં સાર્ક જે કંઈ પણ કન્ટ્રી આવે છે સાર્ક ફંડને કે જે કંઈ પણ કમ્યુનિટી સાર્ક દેશની અંદર આવતા કોઈ પણ કમ્યુનિટીને કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને કોઈ પણ પ્રકારની ઇન્કમ થાય કોઈ પણ પ્રોજેક્ટમાંથી એટ ધેટ ટાઈમ સાર્ક ફંડ જે કંઈ પણ ઇન્કમ ક્રિએટ કરીને આપશે એ લોકો માટે કેવી થઈ જશે ટેક્સ ફ્રી. Then after any income of the secretary of the Asian Organization Supreme Audit Institution તો આ એક ઇન્સ્ટિટ્યુશન છે એશિયાનું તો કે સેક્રેટરી ઓફ એશિયન ઓર્ગેનાઇઝેશન એની ઇન્કમ મતલબ એ લોકોને કોઈ પણ ઇન્ડિયાની અંદર ઇન્કમ અર્ન થાય છે તો એ લોકો માટે પણ કેવી થઈ જશે ટેક્સ ફ્રી. આ બધા એક ઓર્ગેનાઇઝેશન છે. તેના પર ઇન્કમ ઓફ ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા મેં હમણાં જ તમને વાત કરેલી કે ઇન્ડિયાની અંદર ઇન્સ્યોરન્સની જે છે ઘણી બધી કંપની હોય તો કે ફોર એક્ઝામ્પલ LIC હોય તેના પર ટાટા હોય તેના પર આદિત્ય બિરલા હોય તો ઘણી બધી કંપની હોય કે જે ઇન્સ્યોરન્સનું વર્ક કરતી હોય તો ઇન્સ્યોરન્સનું રેગ્યુલેશન જે છે એ ઓનલી એન્ડ ઓનલી વન કંપની દર ઇઝ ધ ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા IRDAI જે છે ઇન્સ્યોરન્સનું રેગ્યુલેશન કરતી હોય તો એને કોઈ પણ પ્રકારની ઇન્કમ થાય દેટ ઇન્કમ ઇઝ ટોટલી ટેક્સ ફ્રી. Then after income of North Eastern Development Financial Corporation to the extent of 60% for the assessment year 2007 and 80 આ જે છે એ અત્યારે હાલમાં તો કે નીકળી ગયું છે આ તમારે તો કે એપ્લિકેબલ નથી થતું. ખાસ પહેલાં એવું હતું કે નોર્થ ઇસ્ટર્ન ડેવલપમેન્ટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન વન ટાઈપ ઓફ કોર્પોરેશન છે એક ઓર્ગેનાઇઝેશન છે અને જે કંઈ પણ 60% સુધી જે કંઈ પણ ઇન્કમ અર્ન કરે છે 60% સુધી એ ટેક્સ ફ્રી હતું. ઇન્કમ ઓફ સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેટરી કમિશન જે પાવર સપ્લાય એન્ડ ડિસ્ટ્રીબ્યુશનનું વર્ક કરે છે ઇલેક્ટ્રિસિટી રેગ્યુલેશન કમિશન તો એને કોઈ પણ પ્રકારનું ઇન્કમ અર્ન થાય તો એ લોકો માટે પણ કેવી છે ટેક્સ ફ્રી. Then after any income received by any person on behalf of specified national fund and approved public charitable institution, educational institution or hospital मतलब કે કોઈ પણ પ્રકારની any income received by any person on behalf of national fund approved public charitable institution, educational institution and hospital मतलब કે કોઈ પણ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ રન કરે છે કોઈ પણ હોસ્પિટલ રન કરે છે કે જે પબ્લિક તો કે ચેરિટીનું વર્ક કરે છે પબ્લિક માટે વર્ક કરે છે એ લોકોને કોઈ પણ પ્રકારની ઇન્કમ થાય તો એ પણ કેવી થઈ જશે ટેક્સ ફ્રી. તો ઘણી બધી ઇન્કમ તમને અહીંયા આપેલી હતી શોર્ટમાં કહું તો આ 15 સ્લાઇડ્સની અંદરથી ઘણી બધી ઇન્કમ તમે
યાદ રાખી શકો. જેમ કે ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા હતી એગ્રીકલ્ચર ઇન્કમ, then after આવશે તો કે HUF ઇન્કમ, મેમ્બર ઓફ HUF, then after આવશે ફર્મ ઇન્કમ, then after એની સ્પેસિફાઈડ પ્રિસ્ક્રાઇબ્ડ સિક્યુરિટી, એ પણ તમે એકવાર યાદ રાખી શકો. then after કોઈ પણ જાતના એક્સટર્નલ એકાઉન્ટની અંદર મની ડિપોઝિટ થાય છે કોને, તો કે આઉટસાઇડ ઇન્ડિયાનો કોઈ પણ પર્સનને, તો એ પણ ટેક્સ ફ્રી થશે. LTC લીવ ટ્રાયલ કન્સેશન મળે ટેક્સ ફ્રી થશે. ફોરેન ડિપ્લોમેટ્સ ઓફ ઇન્ડિયન, મતલબ કે ઇન્ડિયાના ફોરેન ડિપ્લોમેટ્સને ફોરેનમાં ઇન્કમ થાય એ પણ ટેક્સ ફ્રી થશે, એ એક યાદ રાખી શકાય. ધેન આફ્ટર ટેક્સ પેડ ઓન બિહાફ ઓફ ફોરેન કંપની, ફોરેન કંપની વતી કોઈ પણ ટેક્સ પેડ કરે છે તો એ પણ કેવું થઈ જશે, ટેક્સ ફ્રી. ધેન આફ્ટર ફોરેન અલાઉન્સ મળે છે કોઈ પણ ઇન્ડિયાના ગવર્મેન્ટને બહાર રહેવા માટે, એ પણ કેવું થઈ જશે, ટેક્સ ફ્રી. ધેન આફ્ટર ડેથ કમ રિટાયરમેન્ટ ગ્રેચ્યુટી, એ પણ કેવું છે, ટેક્સ ફ્રી. ધેન આફ્ટર તમે યાદ રાખી શકો લીવ સેલરી શોર્ટ છે, ટેક્સ ફ્રી. રિટ્રેચમેન્ટ કમ્પન્સેશન, કામ ઉપરથી જોબ ઉપરથી વર્ક પરથી છૂટા કરી દીધા છે એક સાથે છટણી, ટેક્સ ફ્રી છે. ધેન આફ્ટર તો કે તમે યાદ રાખી શકો વોલ્યુન્ટરી રિટાયરમેન્ટ ઉપર. ધેન આફ્ટર તો એની સમ ઓફ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી જ્યારે પણ મેચ્યોર થાય અમાઉન્ટ મળે ટેક્સ ફ્રી છે. પ્રોવિડન્ટ ફંડ ટેક્સ ફ્રી છે. સુપર એન્યુએશન ફંડ ટેક્સ ફ્રી છે. HRA હાઉસ રેન્ટ અલાઉન્સ ટેક્સ ફ્રી છે, બટ સબ્જેક્ટ ટુ સર્ટેન કન્ડિશન. પછી સ્પેશિયલ અલાઉન્સ ISIPS ને મળે ટેક્સ ફ્રી છે. પછી આવશે તો કે ભાઈ તમને સ્કોલરશિપ મળે છે ટેક્સ ફ્રી છે. મેમ્બર ઓફ પાર્લામેન્ટ MP અને MLA ની જે કંઈ પણ ઇન્કમ મળે છે ટેક્સ ફ્રી છે. ધેન આફ્ટર ગેલેન્ટ્રી એવોર્ડ વિનર્સના જે કંઈ પણ પર્સનને મેમ્બરની અંદર પેન્શન મળશે ઓર ફેમિલી પેન્શન મળશે ટેક્સ ફ્રી છે. ધેન આફ્ટર લોકલ ઓથોરિટીની ઇન્કમ જે છે ટેક્સ ફ્રી છે. હાઉસિંગ બોર્ડની ઇન્કમ છે ટેક્સ ફ્રી છે. સાયન્ટિફિક રિસર્ચ એસોસિએશન ઇન્કમ છે ટેક્સ ફ્રી છે. ધેન આફ્ટર પ્રોફેશનલ બોડીની ઇન્કમ છે ટેક્સ ફ્રી છે. ધેન આફ્ટર તો કે ભાઈ ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રીની ઇન્કમ તો કે ટેક્સ ફ્રી છે. શોર્ટ યાદ રાખી શકો. ધેન આફ્ટર શાર્ક ફંડની ઇન્કમ તો કે ટેક્સ ફ્રી છે. ધેન આફ્ટર IRDAI જે ઇન્સ્ટિટ્યુશન ઓફ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ઇન્સ્યોરન્સની રેગ્યુલેટરી ઓથોરિટી છે ઇન્ડિયાની અંદર, કોઈ પણ ઇન્કમ અર્ન થશે એ પણ કેવી છે, ટેક્સ ફ્રી છે. તો ઘણી બધી એક્સપ્લેન જે ઇન્કમ જે છે એક્સપ્લેન મેં કરી દીધી, અને આ શોર્ટમાં જે છે તમે એને યાદ રાખી શકો. નેક્સ્ટ સ્લાઇડથી પોઈન્ટ નંબર 16, મતલબ કે અહીંયા 15 પેજ તમારા કવર થઈ જાય છે, 16 પેજથી જે છે હું નેક્સ્ટ લેક્ચરની અંદર તમને કરાવી દઈશ.